નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી આજની વાર્તાનું નામ છે સફળતા। આજનો દિવસ કંઈક ખાસ હતો। આખા અઠવાડિયાથી જે દિવસની રાહ જોવાઈ રહી હતી તે આખરે આવી ગયો। સવારથી જ ઘરમાં એક અલગ જ ઉત્સાહ હતો। આ ઉત્સાહ એટલા માટે હતો કારણ કે આજે શકુંતલાજીની વહુ તેના માયકે જઈ રહી હતી। આ સાંભળીને કદાચ તમે ચોંકી જશો કે સાસુ સસરા પોતાના દીકરાની વહુના માયકે જવા પર આટલા ખુશ શા માટે છે? પરંતુ આ ખુશી પાછળનું કારણ તેમના લાંબા સમયથી ચાલી આવતી બેચેની અને દબાણ હતું। ખરેખરમાં રામકિશનજી અને શકુંતલાજીએ પોતાની જિંદગીમાં ઘણો સંઘર્ષ કર્યો હતો। રામકિશનજી સરકારી ઓફિસમાં ચપરાસી તરીકે કામ કરતા હતા અને શકુંતલાજીએ બાળકોના ભણતર અને ઘરની જવાબદારીઓ સંભાળવા માટે બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું। તેમનું જીવન શરૂઆતથી જ સંઘર્ષમય હતું, પરંતુ પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે તેમણે પોતાની દરેક ઈચ્છાને કોરાણે મૂકી દીધી હતી। રામકિશનજી અને શકુંતલાજીને 3 બાળકો હતા, 2 દીકરીઓ અને 1 દીકરો। બંને દીકરીઓ ભણવામાં ખૂબ હોશિયાર હતી અને દીકરો પણ ભણવામાં કંઈ ઓછો ન હતો। સમય જતાં બંને દીકરીઓએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને તેમના લગ્ન કરી દેવાયા। ઘરમાં હવે ફક્ત 1 દીકરો અને વહુ જ બચ્યા હતા। દીકરો પણ અભ્યાસ પૂરો કરીને નોકરી કરવા લાગ્યો। જ્યારે દીકરાના લગ્ન થયા ત્યારે બંને ખુશ હતા। તેમને લાગતું હતું કે વહુના આવવાથી ઘરનું વાતાવરણ વધુ સારું બનશે। શકુંતલાજી અને રામકિશનજી શરૂઆતમાં ઘણા ઉત્સાહિત હતા। બધું જ સરસ ચાલી રહ્યું હતું। વહુ ઘરના કામકાજમાં મદદ કરતી, તેમની સાથે સમય પસાર કરતી અને એક આદર્શ વહુની જેમ વર્તન કરતી હતી। પરંતુ સમય જતાં પરિસ્થિતિ બદલવા લાગી। વહુની વાતો, તેનું વર્તન અને તેના નિર્ણયો ઘરમાં એક અલગ જ માહોલ બનાવવા લાગ્યા। ધીમે ધીમે એવું લાગવા માંડ્યું કે ઘરમાં તેમની આઝાદી છીનવાઈ ગઈ છે। શકુંતલાજીને હવે એવું લાગવા માંડ્યું હતું કે ઘરમાં કોઈ પણ કામ કરતા પહેલા વહુની પરવાનગી લેવી પડે છે। રામકિશનજી પણ આ વાતથી પરેશાન હતા। વહુએ તેમના સાધારણ જીવનમાં પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતોનો એવો બોજ નાખી દીધો હતો જેને ઉઠાવવું હવે મુશ્કેલ બની ગયું હતું। આ જ કારણ હતું કે જ્યારે પણ વહુ પિયર જવાની વાત કરતી ત્યારે રામકિશનજી અને શકુંતલાજીના ચહેરા પર રાહત સ્પષ્ટ દેખાતી હતી। તેઓ વિચારતા કે થોડા દિવસો માટે તેમને પોતાની જૂની જિંદગી જીવવાનો મોકો મળશે, જ્યાં તેઓ કોઈ પણ તણાવ વિના પોતાની મરજીથી કંઈ પણ કરી શકશે। આજે વહુના પિયર જવાનો દિવસ હતો। સવારથી જ શકુંતલાજીએ ઘરના કામ પતાવ્યા અને પોતાના પતિ સાથે એક યોજના બનાવી। તેમણે વિચાર્યું કે જ્યારે વહુ જતી રહેશે ત્યારે તેઓ પૂરી શાક અને શીરો બનાવશે અને તેને આરામથી ખાશે। ઘણા લાંબા સમયથી તેમણે આવું ભોજન ખાધું ન હતું। જ્યારે વહુ ઘરેથી નીકળી ત્યારે બંનેએ રાહતનો શ્વાસ લીધો। રામકિશનજીએ તરત જ શાકભાજી કાપવાનું શરૂ કરી દીધું અને શકુંતલાજીએ લોટ ગૂંથ્યો કે તરત જ ઘરમાં પૂરી તળાવવાની સુગંધ ફેલાવા લાગી। હલવો પણ બનીને તૈયાર થઈ ગયો। બંને સાથે મળીને થાળી પીરસી અને ખુશ થઈને જમવા બેઠા। જમતી વખતે અચાનક દરવાજાની ઘંટડી વાગી। બંને એકબીજા સામે જોયું। દરવાજે કોણ હોઈ શકે એવું વિચારતા શકુંતલાજી ઊભા થયા અને દરવાજો ખોલવા ગયા। જેવી તેમણે દરવાજો ખોલ્યો તેમની આંખો આશ્ચર્ય અને ડરથી પહોળી થઈ ગઈ। રામકિશનજી પણ તરત દરવાજા તરફ આવ્યા અને તેમણે જે જોયું તેનાથી તેમના હાથમાંથી થાળી છૂટી ગઈ। તેમની સામેની ઊભેલી વ્યક્તિ કોણ હતી? દરવાજે કોણ આવ્યું હતું કે જેને શકુંતલાજી અને રામકિશનજીને આટલા ડરાવી દીધા? શકુંતલાજી અને રામકિશનજી દરવાજા પર ઊભેલા તે વ્યક્તિને જોઈ રહ્યા હતા જે અચાનક તેમની સામે આવી ગયો હતો। તેમનો દીકરો વિવેક ઘરમાં આવતા કહ્યું, માં, પિતાજી, તમે બંને ડરી કેમ રહ્યા છો? હું જ છું। મેં વિચાર્યું કે વહુના પિયર જતાં જ તમે બંને એકલા પડી જશો, એટલે આજે વહેલો ઘરે આવી ગયો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને છેલ્લા સુધી જોજો। વિવેકને જોઈને બંનેની ગભરામણ ધીમે ધીમે ઓછી થઈ અને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું। રામકિશનજીએ કહ્યું, અરે બેટા, તું તો અચાનક અમને ડરાવવા જ આવી ગયો। તારી માં અને હું વિચારતા હતા કે કોણ હોઈ શકે। શકુંતલાજીએ પણ રાહતનો શ્વાસ લેતા કહ્યું, ચલો, સારું થયું કે તું આવી ગયો। હવે બેસો, અમે પૂરી શાક અને હલવો બનાવી રહ્યા છીએ, તમારા માટે પણ બચાવી રાખ્યું છે। વિવેક હસતા હસતા અંદર આવ્યો અને બોલ્યો, માં, મને ખબર હતી કે તમે બંને વહુના ગયા પછી મજા કરવાના છો, એટલે મેં વિચાર્યું કે તમારી સાથે થોડી ખુશી વહેંચી લઉં। વિવેકની આ વાત પર બધા હસી પડ્યા। ખાવા દરમિયાન રામકિશનજીએ વિવેકને કહ્યું, બેટા,
અમે બંને તારા વગર અહીં એકલા પડી જઈએ છીએ. તારી બહેનો પણ લગ્ન કરીને પોતપોતાના ઘરે સ્થાયી થઈ ગઈ છે. હવે અમારો સહારો ફક્ત તું જ છે. જો તું પણ અમને છોડીને દૂર જતો રહીશ તો અમે અહીં શું કરીશું? બેટા, તું જાણે છે કે અમારી ઉંમર હવે એવી છે કે જો કોઈ દિવસ અચાનક કોઈ બીમારી કે પરેશાની આવી જાય તો તું આટલે દૂરથી અમારી પાસે આવી પણ નહીં શકે. આ જ કારણ છે કે અમે ઈચ્છીએ છીએ કે તું અમારી પાસે જ રહીને કોઈ નોકરી શોધી લે. વિવેકે માથું ઝુકાવીને પોતાના પિતાની વાત સાંભળી. તે જાણતો હતો કે તેના માતા પિતા સાચું કહી રહ્યા હતા. તેણે કહ્યું, ઠીક છે પિતાજી, હું તમારી વાત માનું છું. હું અહીં આસપાસ કોઈ નોકરી શોધું છું. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિવેકે પછીના કેટલાક દિવસોમાં પોતાના શહેરની આસપાસ નોકરી શોધવાનું શરૂ કરી દીધું અને જલ્દી જ તેને પોતાના જ શહેરમાં એક સારી નોકરી મળી ગઈ. હવે તે રોજ ઘરેથી નોકરી માટે આવતો જતો હતો, જેનાથી શકુંતલાજી અને રામકિશનજીને ખૂબ શાંતિ મળી. વિવેકની નોકરી શરૂ થયા પછી ઘરનું વાતાવરણ ફરીથી સામાન્ય થઈ ગયું. બંને દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા હતા અને હવે વિવેક પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યો હતો. રામકિશનજી અને શકુંતલાજીને હવે ફક્ત વિવેકના લગ્નની ચિંતા રહી ગઈ હતી. વિવેકના લગ્ન માટે સંબંધો આવવાના શરૂ થઈ ગયા હતા. વિવેક એક સભ્ય અને સુસંસ્કૃત છોકરો હતો. તેના વ્યવહાર અને શિક્ષણને જોઈને તેના માટે સંબંધોની કમી નહોતી. શકુંતલાજી અને રામકિશનજીને ઘણા સંબંધીઓએ તેના માટે સંબંધો બતાવ્યા. જોકે વિવેકના લગ્નમાં જલ્દી કરવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો. વિવેકે પણ પોતાના માતા પિતાને કહ્યું હતું, માં, પિતાજી, મારે હજી લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. કૃપા કરીને થોડો સમય આપો. પરંતુ સમયની સાથે સંબંધીઓનું દબાણ વધવા લાગ્યું. એક દિવસ એક સંબંધીએ એક છોકરીનો સંબંધ સૂચ્યો. રામકિશનજીએ શકુંતલાજીને કહ્યું, ચાલો છોકરીને જોઈ આવીએ. ઘણીવાર વર્ષો સુધી સારા સંબંધો મળતા નથી. જો છોકરી બરાબર લાગશે તો આપણે વિચાર કરી શકીએ છીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. શકુંતલાજીને આ વાત સાચી લાગી અને તેમણે વિવેક સાથે વાત કરી. વિવેકે કહ્યું, જો તમને બંનેને ઠીક લાગે છે તો તમે લોકો જઈને જોઈ લો, પરંતુ નિર્ણય તમારા બંનેનો જ હશે. શકુંતલાજી અને રામકિશનજીએ કહ્યું, ના બેટા, આ તારી જિંદગીનો સવાલ છે. અમારે તને તારી સાથે લઈ જવો પડશે. છેવટે તારે જ પોતાનું જીવન તેની સાથે વિતાવવાનું છે ને. વિવેક તેમની સાથે છોકરી જોવા ગયો. જ્યારે વિવેકે છોકરી સાથે મુલાકાત કરી તો તેને તો પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ. છોકરી શિક્ષિત અને સુંદર હતી, પરંતુ તેની વાતચીતમાં એક તીખાપણું હતું, જેને જોઈને શકુંતલાજી અને રામકિશનજી થોડા અસમંજસમાં પડી ગયા. તેઓ તે સમયે કોઈ નિર્ણય લઈ શક્યા નહીં. વિવેક ઘરે પાછા ફરતી વખતે તેના માતા પિતાને કહે છે, માં, પિતાજી, મને છોકરી ગમી છે, પણ તમને જે યોગ્ય લાગે તે કરો. રામજી અને શકુંતલાજીએ આખી રાત વિચાર કર્યો. છોકરી સારી હતી, પણ તેનો તીખો સ્વભાવ ક્યાંક તેમને પરેશાન કરી રહ્યો હતો. તેમણે વધુ સમય સુધી આ સંબંધ પર વિચાર કરવાનું નક્કી કર્યું. ઘરે ફર્યા પછી શકુંતલાજી અને રામકિશનજીએ એકબીજા સાથે વાત કરી. બંને આ વિચારમાં ડૂબેલા હતા કે છોકરી થોડી તેજસ્વી અને જિદ્દી લાગે છે, પણ તેમના પુત્ર વિવેકની વાતોએ તેમને આશ્ચર્યચકિત કર્યા. વિવેક સીધા શબ્દમાં કહ્યું, માં, પિતાજી, મને લાગે છે તે છોકરીમાં થોડી માસુમિયત છે અને બીજું કાંઈ નહીં. હા, તે સાચું છે કે તે થોડી વધારે બોલે છે, પણ તે પણ સાચું છે કે જે વ્યક્તિ પોતાની વાત સામે કહે છે તે વ્યક્તિ કરતાં વધુ સારી છે જે દિલમાં વાતો છુપાવે છે. મને આ સંબંધોનો કોઈ વાંધો નથી, બાકી તમે બંને જે યોગ્ય સમજો. વિવેકના શબ્દોથી સ્પષ્ટ હતું કે તેને તે છોકરી પસંદ હતી. જોકે શકુંતલાજી અને રામકિશનજી હજુ પણ થોડા અચકાઈ રહ્યા હતા. તેમના મનમાં આ ચિંતા હતી કે જો લગ્ન પછી વહુનો તેજસ્વી સ્વભાવ વધી ગયો તો શું થશે, અને જો કોઈ દિવસ વહુ અને તેમના એકમાત્ર પુત્ર વચ્ચે ઝઘડો થયો તો પરિસ્થિતિ કેવી રીતે સંભાળશે. આ વિચારોની વચ્ચે તેમને સંબંધ કરાવનાર વચેટિયાનો ફોન આવ્યો. તેણે તેમને પૂછ્યું, રામકિશનજી, તમે લોકો છોકરીને જોઈ આવ્યા હતા? હજી સુધી કોઈ જવાબ નથી આપ્યો. શું વાત છે? રામકિશનજીએ પોતાની ચિંતાઓ વચેટિયાને ખુલીને જણાવી દીધી. વચેટિયાએ આ બધી વાતો છોકરીના પરિવાર સુધી પહોંચાડી દીધી. છોકરીના પરિવારજનોએ તરત જ રામકિશનજીને ફોન કર્યો. છોકરીના પિતાએ કહ્યું, ભાઈ સાહેબ, અમને ખબર છે કે અમારી દીકરી થોડું વાતોડિયું અને બોલકી છે, પણ તે દિલની બહુ સારી છે. તેને વડીલોની ઇજ્જત કરતા આવડે છે. અમે તેને બહુ સારી શિક્ષા આપી છે. જ્યારે તમે તેને જોવા આવવાની વાત કરી ત્યારે અમે તેને સમજાવ્યું હતું કે ચૂપચાપ બેસી રહેજે અને વધારે વાત ન કરતી, પણ તે પોતાની આદતથી મજબૂર છે.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. ભાઈ સાહેબ, અમારી દીકરી દરેક કામમાં નિપુણ છે, પછી ભલે તે ઘરનું કામ હોય, બહારનું કામ હોય, ભણતર હોય, સિલાઈ કટાઈ હોય કે કોઈ બીજું કામ, તે બધું જ જાણે છે. જો બાકી બધું બરાબર લાગે તો આ સંબંધ સ્વીકારી લો. હું ગેરંટી આપું છું કે તે તમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપે. દોસ્તો તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વચેટિયાએ પણ રામકિશનજી અને શકુંતલાજીને આ જ વાત સમજાવી. આ સાથે જ વિવેકની સ્પષ્ટ સહમતિ જોઈને તેમણે આ સંબંધ સ્વીકારવાનો નિર્ણય કર્યો. રામકિશનજી અને શકુંતલાજીએ કહ્યું, જો વિવેકને છોકરી પસંદ છે અને તેની ખુશી આમાં જ છે તો આપણે પણ આ સંબંધ માની લેવો જોઈએ. તેમણે છોકરીના ઘરે જઈને સગાઈની રસમો પૂરી કરી. ધીમે ધીમે લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો. વિવેક અને મિષ્ટી, જેમનું નામ જેટલું મધુર હતું તેમની જીભ એટલી જ તીક્ષ્ણ હતી. તેમના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. લગ્ન પછી દિવ્યા એક નવપરિણીત વહુ તરીકે તેના સાસરે આવી. તે સમયે વિવેકની બંને બહેનો પણ તેમના પિયર આવેલી હતી. બંને બહેનો તેમના એકમાત્ર ભાઈના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. દિવ્યાને તેમના ઘરમાં પામીને બંને બહેનોએ તેને ખૂબ પ્રેમથી અપનાવી. દિવ્યાને તેની જેઠાણીઓ તરફથી પણ ખૂબ પ્રેમ મળ્યો, કારણ કે તે તેમનાથી ઉંમરમાં નાની હતી અને પરિવારની પહેલી વહુ હતી. તેથી બધા તેને લાડ લડાવવા લાગ્યા. જોકે દિવ્યાનો સ્વભાવ એવો હતો કે તે ચૂપચાપ કોઈ ખૂણામાં બેસી રહેનારી વહુ નહોતી. તે દરેક વાતમાં પોતાનો અભિપ્રાય આપવાનું જાણતી હતી. દિવ્યાનો આ અંદાજ શરૂઆતમાં શકુંતલાજી અને રામકૃષ્ણજીને થોડો અસહજ લાગ્યો. તેઓ વિચારતા કે જો તે પણ આટલી વાત કરે છે તો આગળ શું થશે. પરંતુ સમયની સાથે તેમણે અનુભવ્યું કે દિવ્યા દિલની ખરાબ ન હતી. તે ઘરના દરેક કામને મોટી જવાબદારીથી કરતી હતી અને વડીલોની ઇજ્જત પણ કરતી હતી. વિવેક અને દિવ્યા વચ્ચેનો સંબંધ પણ ધીમે ધીમે મજબૂત થવા લાગ્યો. વિવેકને તેની પત્નીનો આ સ્પષ્ટ વક્તા સ્વભાવ પસંદ આવવા લાગ્યો. તેને લાગ્યું કે દિવ્યા સાથે જીવન જીવવામાં એક અલગ જ ઉર્જા છે. બીજી તરફ દિવ્યાએ પણ શાસ્ત્રાને સંપૂર્ણ રીતે અપનાવવાનો પ્રયાસ કર્યો. વિવેકની બહેનોએ પણ તેમની ભાભીને ખૂબ પ્રેમ આપ્યો. તેઓ અવારનવાર કહેતી કે ભાભી, તમે તો અમારા ઘરનો જીવ છો. વિવેકભાઈને આટલા ખુશ સમય પહેલાં ક્યારેય જોયા નથી. તમે બંનેનો જે સંબંધ છે ખરેખર તે ખૂબ જ ખાસ છે. ધીમે ધીમે દિવ્યા પોતાના નવા પરિવારમાં બળવા લાગી. જોકે તેની તીખી જીભે ઘણીવાર હળવી તકરાર ઊભી કરી, પરંતુ તેનો હસમુખો સ્વભાવ દરેક વખતે દરેક વાતને સંભાળી લેતો હતો. દિવ્યાએ ઝડપથી પોતાની કુશળતાથી ઘરનું દરેક સભ્યોનું દિલ જીતી લીધું. તે ઘરના બધા કામોમાં ભાગ લેતી અને દરેકની જરૂરિયાતોનું ધ્યાન રાખતી. શકુંતલાજી અને રામકિશનજીને હવે ખાતરી થઈ ગઈ હતી કે ભલે તેમની બહુ વાતોડી હોય, પરંતુ તે દિલની સાફ અને ઘરની સાચવી રાખનાર હતી. દિવ્યાએ પોતાની નાની નાની કોશિશોથી પોતાના સાસરિયાને પોતાનું ઘર બનાવી લીધું. વિવેકને પણ પોતાની પત્ની પર ગર્વ થવા લાગ્યો. તે અવારનવાર કહેતો, માતા પિતાજી, મેં તમને કહ્યું હતું ને કે દિવ્યા જેવી છે તેવી જ સૌથી અલગ છે. તેની વાતો ભલે વધારે હોય, પરંતુ તે કોઈનું દિલ દુભાવવા માટે બોલતી નથી. ઘરનું વાતાવરણ હવે સંપૂર્ણપણે ખુશહાલ હતું. વિવેક અને દિવ્યાના લગ્નથી ન કેવળ તેમનું જીવન સુધરી ગયું હતું, પરંતુ શકુંતલાજી અને રામકિશનજીને પણ અહેસાસ થઈ ગયો હતો કે તેમણે પોતાના દીકરા માટે સાચો જીવનસાથી પસંદ કર્યો છે. શરૂઆતમાં તો બધાને દિવ્યાની વાતો ખૂબ સારી લાગતી હતી, પરંતુ એ જોવું બાકી હતું કે જેઠાણી પોતાની નવી વહુને કેટલો પ્રેમ આપે છે. લગ્ન પછીની બધી રસમો 2-3 દિવસમાં પૂરી થઈ ગઈ અને હવે ઘરનું જીવન ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું, કારણ કે ઘરમાં નવી વહુ આવી હતી. શકુંતલાજીએ વિચાર્યું કે જો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે એટલે વહુ એકલી રહી જશે અને કંટાળી જશે. એવું વિચારીને તેમણે પોતાની સ્કૂલની નોકરી છોડી દીધી. શકુંતલાજીએ પોતાની નોકરી એટલા માટે છોડી જેથી તે પોતાની વહુ સાથે ઘરમાં સમય વિતાવી શકે. ઘરમાં બંને સાસુ વહુ મળીને ખૂબ હસી મજાક કરતી હતી અને વાતો કરતી. આ સમય તેમના માટે ઘણો સુખદ હતો. લગભગ 10 દિવસ વીતી ગયા પછી એક દિવસ દિવ્યાએ શકુંતલાજીને કહ્યું, મમ્મીજી, તમે પહેલાં સ્કૂલમાં ભણાવતા જતા હતા ને, તો હવે કેમ નથી જતા? આના પર શકુંતલાજીએ સ્મિત કરતાં કહ્યું, બેટા, મારા માટે પૈસા બધું જ નથી. હવે જ્યારે તું આ ઘરમાં છે તો તું પણ મારી જવાબદારી છે. જો તું અચાનક નવા ઘરમાં આવીને એકલી રહીશ તો કેવી રીતે ખુશ રહી શકીશ? એટલે મેં સ્કૂલની નોકરી છોડી દીધી. હવે હું મારી બહુને થોડા પૈસા માટે એકલી ન છોડી શકું. શકુંતલાજીની વાત સાંભળીને દિવ્યા થોડી હસી અને બોલી, મમ્મીજી, હું એકલી ક્યાં છું? મારું સ્કૂલનું કામ માત્ર થોડા કલાકોનું જ હોય છે. પછી તમે તો ઘરે આવી જ જાઓ છો અને વળી પાડોશના બાળકો તો અહીં હંમેશા આવતા રહે છે. તેઓ મને પણ વ્યસ્ત રાખે છે.
સાથે જ પાડોશવાળી દાદી અને મારી જેઠાણી પણ આવતા જતા રહે છે. જો તમારું મન હોય તો તમે શાળામાં ભણાવવા જઈ શકો છો. કૃપા કરીને મારી ખાતર તમારા સમય અને સપનાઓનો ત્યાગ ના કરો. તમે ચાહો તો તમારી નોકરી ફરીથી શરૂ કરી શકો છો. આ સાંભળીને શકુંતલાજીએ હસતા હસતા જવાબ આપ્યો, બેટા, સપનું ફક્ત પૈસા કમાવાનું જ નથી હોતું, પરંતુ સમયને યોગ્ય રીતે પસાર કરવાનું પણ હોય છે. મેં જે થોડું ઘણું ભણતર કર્યું છે તે નકામું ન જાય તેથી મેં ભણાવવાનું કામ શરૂ કર્યું હતું. મારી ભણતર પર વ્યસ્ત ન થાય અને ઘરમાં થોડા પૈસા પણ આવે, બસ આ જ વિચારીને મેં શાળામાં નોકરી શરૂ કરી હતી. પરંતુ હવે ન તો મને તે પૈસાની જરૂર છે અને ન તો મને કોઈ ખાસ શોખ છે. હા, મને બાળકો સાથે વાતો કરવી, તેમને ભણાવવા, તેમની સાથે ભળવું ગમે છે. પરંતુ હવે તો ટ્યુશનના બાળકો આવે જ છે અને મારું મન તેમાં જ લાગી જાય છે. પહેલાં હું ઘરમાં એકલી રહેતી હતી, પણ હવે તમે પણ સાથે છો, તેથી હવે મને કોઈ કમીનો અહેસાસ થતો નથી. દિવ્યાએ સાસુની વાતો ધ્યાનથી સાંભળી અને હસીને કહ્યું, ઠીક છે મમ્મીજી, જેવું તમે ચાહો. પરંતુ તેના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તે વિચારવા લાગી, અરે માં, તમારે તમારી નોકરી છોડવાની શું જરૂર હતી? હું કોઈ નાની બાળકી નથી કે એકલી રહીને પરેશાન થઈ જઈશ. જો તમે કંઈ કામ કરતા હોત તો ઓછામાં ઓછા ઘરમાં થોડા વધુ પૈસા આવત. જોકે તે આ બધી વાતો ફક્ત પોતાના મનમાં જ વિચારી રહી હતી. તેણે પોતાની સાસુ એટલે કે શકુંતલાજીને કંઈ જ કહ્યું નહીં. તેઓ સ્મિત કરતી રહી, પણ મનોમન પોતાનો ગુસ્સો દબાવી રાખ્યો. હવે શકુંતલાજીએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું, પણ તેમને ટ્યુશન ભણાવવાનું ચાલુ રાખ્યું. શકુંતલાજી જેટલા સારા માતા અને પત્ની હતા, તેટલા જ સારા શિક્ષક પણ હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તેમના ટ્યુશનમાં ઘરમાં થોડા પૈસા આવતા રહ્યા. મિષ્ટી, જે અત્યાર સુધીમાં સાસુને લઈને મનોમન થોડી નારાજ હતી, તે ધીમે ધીમે અનુભવવા લાગી કે શકુંતલાજી ઘરમાં પોતાની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. જ્યારે પણ ઘરમાં કોઈ કામ હોય, શકુંતલાજી તેને પોતાના અનુભવથી ઝડપથી અને કુશળતાથી પૂરા કરતા. દિવ્યાને સમજાવવા લાગ્યું કે તેની સાસુનું ઘરમાં રહેવું જ આખા ઘરને એકજૂટ રાખતું હતું. જોકે ક્યારેક ક્યારેક દિવ્યાને લાગતું કે ઘરમાં ફક્ત ટ્યુશનમાંથી પૈસા આવવા પૂરતા નથી. તે વિચારતી કે જો મમ્મીજી સ્કૂલમાં ભણાવવાનું ચાલુ રાખત તો ઘરના ખર્ચમાં વધુ મદદ થાત. પણ તે પોતાની સાસુના કામ અને મહેનતને સન્માન કરતી હતી અને આ વિશે કંઈ કહેતી નહોતી. શકુંતલાજી અને દિવ્યા વચ્ચે આ સંબંધ ધીમે ધીમે વધુ મજબૂત થતો ગયો. બંને સાસુ વહુ અવારનવાર બેસીને ચા પીતી અને દિવસભરની વાતો શેર કરતી. આ દરમિયાન વિવેક પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતો હતો, પણ તેને એ જોઈને ખુશી થતી હતી કે તેની પત્ની અને મા વચ્ચે આટલો સારો તાલમેલ છે. વિવેક ઘણીવાર કહેતો, માં, હું કિસ્મત છું, મને તમારા જેવી માં અને દિવ્યા જેવી પત્ની મળી છે. તમે બંને આ ઘરને એટલું સારી રીતે સંભાળ્યું છે કે મને કોઈ વાતની ચિંતા થતી નથી. વિવેકની વાત સાંભળીને શકુંતલાજી અને દિવ્યા બંને હસી પડ્યા. ધીમે ધીમે આ ઘર ખુશીઓથી ભરાવા લાગ્યું. દિવ્યાને પણ અનુભવ્યું કે શકુંતલાજીના ઘરે રહેવાથી તેને દરેક નાની મોટી બાબતમાં ટેકો મળતો હતો. તે ક્યારેક વિચારતી કે જો મમ્મીજી સ્કૂલમાં હોત તો ઘરની આ શાંતિ કદાચ ન રહેત. દિવ્યાને હવે સમજાવવા લાગ્યું હતું કે સાસુ અને વહુનો સંબંધ ફક્ત અધિકારો અને કર્તવ્યો સુધી સીમિત નથી, પરંતુ તે એક અમૂલ્ય બંધન છે. તે પરસ્પર સમજણ અને સન્માનથી મજબૂત બને છે. ધીમે ધીમે દિવ્યા અને શકુંતલાજી વચ્ચેનો આ સંબંધ ગાઢ બનતો ગયો. દિવ્યાને આ વાતની સમજ હતી કે તેના સાસુ સસરાની કમાણીના કારણે ઘરનો દરેક ખર્ચ સરળતાથી ચાલે છે. સસરાજીની નોકરી અને શકુંતલાજીના ટ્યુશનથી ઘરની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહેતી હતી. વિવેક પણ હવે નોકરી શરૂ કરી દીધી હતી, જેનાથી ઘરની સ્થિતિ વધુ મજબૂત બની હતી. દિવ્યાએ અનુભવ્યું કે સાસુ સસરાની મહેનત અને તેમના પ્રબંધના કારણે જ આ ઘર આટલું સુવ્યવસ્થિત ચાલે છે. શકુંતલાજીનો સ્કૂલ છોડવાનો નિર્ણય તેમના દીકરા અને વહુની ભલાઈ માટે હતો. દિવ્યાએ એક દિવસ વિવેકને કહ્યું, વિવેક, મમ્મીને જો ભણવાનું ગમતું હોય તો શા માટે તે ફરીથી સ્કૂલ જવાનું શરૂ ન કરે? તેમને પણ સારું લાગશે અને ઘરમાં થોડું વધુ પૈસા પણ આવશે. વિવેકે હસીને જવાબ આપ્યો, મિષ્ટી, માએ સ્કૂલ એટલા માટે છોડી હતી કારણ કે તે સમયે અમારી જરૂરિયાતો વધારે હતી. હવે જ્યારે હું કમાણી કરવા લાગ્યો છું અને બહેનોનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો છે તો અમને તેમની કમાણીની જરૂર નથી. માને બાળકો પ્રત્યે ખૂબ લગાવ છે, એટલે તે ટ્યુશન ભણાવે છે. પણ જો મા પોતે ઘરે રહીને ખુશ હોય તો આપણે તેમને કોઈ બીજું કામ કરવા માટે મજબૂર ન કરવા જોઈએ. દિવ્યાએ વિવેકની વાત સાંભળીને સહમતીમાં માથું હલાવ્યું અને કહ્યું, કદાચ તું સાચું કહી રહ્યો છે.
હું તો બસ એ જ વિચારતી રહી હતી કે જો માને ભણાવવામાં ખુશી મળતી હોય તો તેમને આ મોકો મળવો જોઈએ. જો કે આ વાત કહ્યા પછી પણ દિવ્યાના મનમાં એક વાત ચાલી રહી હતી. તે વિચારી રહી હતી કે કેટલું સારું થાત જો મમ્મી સ્કૂલે જાત. આનાથી તેમનું મન પણ લાગેલું રહેત અને ઘરમાં થોડા વધારાના પૈસા પણ આવત. થોડા સમય પછી વિવેક અને દિવ્યા બંને ફરવા માટે બહાર ગયા. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે. ઘરમાં શકુંતલાજી અને તેમના પતિ ખુશ હતા કે તેમના બાળકો ખુશ છે. જ્યારે દિવ્યા અને વિવેક કેટલાક દિવસો પછી પાછા ફર્યા ત્યારે ઘરનું જીવન ફરીથી સામાન્ય થઈ ગયું. થોડા મહિનાઓ પછી દિવ્યાને ખબર પડી કે તે મા બનવાની છે. આ સમાચાર સાંભળતા જ ઘરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. તરુણ, શકુંતલાજી અને સસરાજી બધા ખૂબ ખુશ હતા. આખરે આટલા વર્ષો પછી ઘરમાં કોઈ બાળકની કિલકારીઓથી ગુંજવાનું હતું. શકુંતલાજીએ આ સમાચાર દિવ્યાની દેખભાળમાં કોઈ કસર ન છોડી. તે દિવ્યાની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતી. જ્યારે પણ દિવ્યાને કંઈ જોઈતું હોય તો તે તરત જ પૂરું કરી દેતી. વિવેકના પિતા પણ આ ખુશીના મોકા પર પૂરા પરિવારનું ધ્યાન રાખતા હતા. શકુંતલાજીએ દિવ્યાની સંભાળ રાખવા માટે ટ્યુશન ભણાવવાનું પણ બંધ કરી દીધું. હવે તેમની પ્રાથમિકતા પોતાની વહુ અને આવનારા પૌત્રની દેખભાળ કરવાની હતી. તેઓ દિવસ રાત દિવ્યાના ખાવા પીવાથી લઈને તેની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતા હતા. તેમણે દિવ્યા માટે ઘીના લાડુ, બરફી અને અન્ય પૌષ્ટિક વસ્તુઓ બનાવી. રોજ તેના નહાવા માટે પાણી ગરમ કરતા, તેના કપડાં તૈયાર કરતા અને હંમેશા તેનું ધ્યાન રાખતા. શકુંતલાજીના આ સમર્પણથી દિવ્યાને પોતાના પિયરની માં યાદ આવી ગઈ. થોડા સમય પછી દિવ્યા એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ ખુશી આખા ઘર માટે અમૂલ્ય હતી. વિવેક અને તેમના પિતા તો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. શકુંતલાજીએ પોતાના પૌત્ર માટે પણ તેવો જ પ્રેમ અને દેખભાળ બતાવી જે તેમને પોતાના બાળકો માટે કરી હતી. શકુંતલાજી દરરોજ પોતાના પૌત્ર માટે કપડાં તૈયાર કરતા, તેના માટે દૂધ ગરમ કરતા અને દિવ્યાના ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખતા. તેઓ પોતાના પૌત્ર સાથે સમય વિતાવવામાં એટલા ખુશ હતા કે હવે તેમને બીજી કોઈ ચિંતા જ નહોતી રહેતી. દિવ્યા પણ આ વાતથી પ્રભાવિત હતી કે તેની સાસુએ કેવી રીતે ઘરના દરેક સભ્યનું ધ્યાન રાખ્યું. હવે તે સાસુ વિશેના પોતાના શરૂઆતી વિચારોને ખોટા માનવા લાગી. તેને અહેસાસ થયો કે શકુંતલાજીનું ઘરમાં રહેવું જ આખા પરિવાર માટે સૌથી મોટી તાકાત હતી. આ રીતે સમય વીતતો ગયો અને ઘરનું વાતાવરણ ખુશી અને પ્રેમોથી ભરાઈ ગયું. શકુંતલાજી અને દિવ્યાનો સંબંધ હવે પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત થઈ ગયો હતો. શકુંતલાજીનું સમર્પણ અને દિવ્યા અને આખા પરિવાર માટે અતૂટ હતું. તેમના ત્યાગ અને મમતાએ દિવ્યાને પોતાના સાસરિયાને પિયર જેવું મહેસૂસ કરાવ્યું. તેઓ દરરોજ પોતાના પૌત્રની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતા. ક્યારેક તેના કપડાં બદલતા, ક્યારેક તેના માટે ઘૂંટી તૈયાર કરતા, તો ક્યારેક તેનું રમકડું શોધી આપતા. દિવ્યાને આ સમજાઈ ગયું હતું. શકુંતલાજીએ માત્ર સાસુનો જ નહીં પણ માતાનો પણ રોલ ભજવ્યો હતો. તેમની દેખભાળ એટલી ખાસ હતી કે દિવ્યાને ક્યારેય એકલતાનો અહેસાસ થયો નહીં. એક દિવસ દિવ્યાએ વિવેકને કહ્યું, વિવેક, તારી મા તો ખરેખર દેવી જેવી છે. તેમનો ત્યાગ અને પ્રેમ જોઈને મને સમજાયું કે એક પરિવારને ચલાવવા માટે કેટલી મહેનત અને સમજદારીની જરૂર હોય છે. તેમણે મારા અને આપણા દીકરા માટે જે કંઈ કર્યું છે, હું તેનું ઋણ ક્યારેય ઉતારી શકીશ નહીં. વિવેક હસ્યો અને બોલ્યો, મા હંમેશાથી જ આવી છે મિષ્ટી. તેમણે મને ઉછેરવામાં કોઈ કસર છોડી નથી અને હવે આપણા દીકરા માટે તે જ કરી રહી છે. આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને આવો પરિવાર મળ્યો છે. દિવ્યાને લાગ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે તે પણ શકુંતલાજીનો સહારો બને. તે તેમના કામોમાં મદદ કરવા લાગી. ક્યારેક રસોડામાં હાથ વટાવતી તો ક્યારેક પૌત્ર સાથે સમય વિતાવીને શકુંતલાજીને થોડો આરામ કરવા દેતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. આ જોઈને શકુંતલાજી પણ ખૂબ ખુશ હતી. સમયની સાથે દિવ્યા અને શકુંતલાજીનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો. દિવ્યાએ પોતાની સાસુ પાસેથી ઘણું શીખ્યું. ધીરજ, સમજદારી અને પરિવાર પ્રત્યે સમર્પણ. તે વિચારતી, જો હું પણ તેમના જેવી બની શકું તો હું મારા જીવનમાં સાચી સફળતા પામીશ. હવે ઘરમાં દરરોજ ખુશીઓથી ભરેલો રહેતો. વિવેક અને દિવ્યા પોતાના દીકરા સાથે રમતા. શકુંતલાજી અને તેમના પતિ બંને પૌત્રને જોઈને આનંદિત થતા. આખો પરિવાર એકસાથે બેસીને હસતો, મજાક કરતો અને એકબીજાનો સહારો બનતો. જીવને બધાને શીખવી દીધું હતું કે પ્રેમ, સન્માન અને સાથથી દરેક સંબંધ મજબૂત બને છે. અને આ ઘરમાં બધું શકુંતલાજીના કારણે શક્ય બન્યું હતું. દિવ્યા પોતાની સાસુના વ્યવહારથી ખૂબ જ ખુશ હતી. છેલ્લા 1 મહિના અને 1 સપ્તાહથી તેની સાસુએ તેને પથારીમાંથી ઉઠવા પણ નહોતી દીધી.
તેમણે તેને કોઈ પણ પ્રકારનું કામ કરવા દીધું ન હતું અને આ વાતથી તે ખૂબ જ પ્રભાવિત હતી. જોકે એક તરફ આ દેખભાળ દિવ્યાને ખૂબ જ સુખદ લાગી રહી હતી તો બીજી તરફ તેને થોડી અસહજતા પણ થવા લાગી હતી, કારણ કે તેને પોતાને થોડી સ્વતંત્ર અનુભવવાની આદત હતી. ત્યારે 1.5 મહિના પછી દિવ્યાએ ધીમે ધીમે ઉઠવાનું અને બેસવાનું શરૂ કર્યું ત્યારે તેને અનુભવ્યું કે તેની સાસુ પાસે ટ્યુશન ભણવા આવતા બાળકો ઘણા સમયથી આવી રહ્યા નહોતા. એક દિવસ બપોરે જ્યારે તે પોતાની સાસુ સાથે બેઠી હતી ત્યારે તેને સહજતાથી પૂછ્યું, માં, શું તમે બાળકોને રજા આપી દીધી છે? મેં જોયું કે તેઓ ઘણા દિવસોથી નથી આવી રહ્યા. શું તેઓ ક્યાંક બહાર ગયા છે કે તમે ભણાવવાનું બંધ કરી દીધું છે? શકુંતલાજીએ હસતા હસતા કહ્યું, હા બેટા, મેં હવે ટ્યુશન બંધ કરી દીધું છે. દિવ્યાએ આ સાંભળતા જ ચોંકીને પૂછ્યું, પણ કેમ માં, તમે ટ્યુશન કેમ બંધ કરી દીધું? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. આના પર શકુંતલાજીએ મોટા શાંત સ્વરે જવાબ આપ્યો, બેટા, મારા માટે તમારા બંનેથી વધીને કોઈ કામ નથી. જ્યારે તમારા બંનેને મારી જરૂર હતી તો હું મારા કામમાં કેવી રીતે વ્યસ્ત રહી શકું? મારા પરિવાર અને મારા બાળકોથી વધારે મારા માટે કંઈ પણ મહત્વનું નથી. દિવ્યાએ થોડાક ચીડાઈને કહ્યું, પણ માં, તમને ટ્યુશન બંધ કરવાની શું જરૂર હતી? શકુંતલાજી હસ્યા અને બોલ્યા, બેટા, જો મને સમય મળ્યો હોત તો હું ચોક્કસ કરત, પણ મારે તારી અને તારા દીકરાની સંપૂર્ણ સંભાળ રાખવાની હતી. હું કોઈ એવી તક આપવા માંગતી ન હતી જેનાથી તને કોઈ પણ પ્રકારની પરેશાની થાય. આ એ જ સમય હતો જ્યારે એક સ્ત્રીને ખૂબ ખાસ સંભાળની જરૂર હોય છે. જો શરીરનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે તો આખી ઉંમર તેનું પરિણામ ભોગવવું પડે છે. દિવ્યાને આ સાંભળીને થોડો ગુસ્સો આવ્યો, પણ તેને કંઈ કહ્યું નહીં. તે જાણતી હતી કે જો તેણે સાસુ સાથે આ વિષય પર દલીલ કરી હોત તો કદાચ તેમના સંબંધો પર અસર પડી શકત. તે ચૂપ રહીને વિચારવા લાગી કે હવે આ વાત પર કોની સાથે ચર્ચા કરે. સાંજે જ્યારે વિવેક ઘરે પાછો આવ્યો ત્યારે દિવ્યાએ તેની સાથે વાત કરી. તેને કહ્યું, વિવેક, આજે મને ખબર પડી કે મમ્મીએ ટ્યુશન ભણાવવાનું બંધ કરી દીધું છે. વિવેકે શાંત સ્વરે જવાબ આપ્યો, હા, જ્યારે મુન્નાનો જન્મ થયો હતો ત્યારે મેં અને પપ્પાએ મમ્મીને સમજાવવાની કોશિશ કરી હતી કે થોડી રાહ જોઈ લેવાય. પપ્પાએ તો ત્યાં સુધી કહ્યું કે તારી બહેનને બોલાવી લઈએ, પણ જ્યારે તારી બહેને કહ્યું કે તે 1 મહિના સુધી અહીં રોકાઈ નહીં શકે તો મમ્મીએ સૌથી સારો ઉપાય શોધી કાઢ્યો. તેમણે કહ્યું કે શા માટે કોઈ બીજાને બોલાવવા? શું હું મારી વહુ અને મારા પૌત્ર માટે મારું કામ છોડી ન શકું? વિવેકે આગળ કહ્યું, પપ્પાએ તો ત્યાં સુધી સૂચન આપ્યું હતું કે એક નોકરાણી રાખી લઈએ, પરંતુ માતાએ સ્પષ્ટ ના પાડી. માતાએ કહ્યું કે જ્યારે આપણી બહેનના દીકરાનો જન્મ થયો હતો ત્યારે તેમણે જોયું હતું કે નોકરાણી કેવી રીતે કામ કરતી હતી. તે થોડું કામ કરતી અને પછી આખો દિવસ બેસી રહેતી. માતાને આ પસંદ નહોતું. દિવ્યાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને આ બધું ખબર નહોતી. માતાનો ત્યાગ જોઈને મને તેમની ઇજ્જત વધુ થઈ રહી છે, પરંતુ શું આ સાચું છે કે તેમણે પોતાની આખી દુનિયા અમારા માટે છોડી દીધી? દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. વિવેક હસ્યો અને બોલ્યો, મિસ્ટી, માતાને પરિવારથી વિશેષ કંઈ લાગતું નથી. તેમના માટે આપણે બધા તેમની દુનિયા છીએ અને મને ગર્વ છે કે મારી માતા આટલી મહાન છે. આપણે તેમની કદર કરવી જોઈએ. દિવ્યાએ સહમતીમાં માથું હલાવ્યું. તેને મનોમન નક્કી કરી લીધું હતું કે તે પોતાની સાસુના આ ત્યાગનો બદલો નહીં પરંતુ સન્માન કરશે. તે પણ ઘરમાં પોતાની ભૂમિકા નિભાવશે જેથી શકુંતલાજીને થોડો આરામ મળી શકે. સમય વીતવા સાથે દિવ્યાએ પોતાની સાસુ સાથે વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું. તે તેમની પાસેથી જીવનના અનુભવો અને પારિવારિક મૂલ્યોને સમજવા લાગી. શકુંતલાજી અને દિવ્યા વચ્ચે હવે પહેલાં કરતાં પણ વધુ ઊંડો અને આત્મીય સંબંધ બંધાઈ ગયો હતો. વિવેકના રૂમમાંથી બહાર જતાં જ દિવ્યા થોડીવાર સુધી શાંત બેસી રહી. તેનો ગુસ્સો શાંત થઈ રહ્યો હતો, પરંતુ મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું. તેને લાગી રહ્યું હતું કે વિવેક તેની વાત સમજવાને બદલે તેની સરખામણી પોતાની માતા સાથે કરી રહ્યો છે, પણ તે એ પણ જાણતી હતી કે વિવેકની માતા એટલે કે શકુંતલાજીએ ખરેખર તેની અને તેના દીકરાની ખૂબ સંભાળ રાખી હતી. પરંતુ દિવ્યાને લાગી રહ્યું હતું કે શકુંતલાજીએ પોતાના કામો છોડીને એક રીતે તેને જ જવાબદાર ઠેરવી છે. થોડીવાર પછી જ્યારે બધા જમવા ડાઇનિંગ ટેબલ પર પહોંચ્યા ત્યારે શકુંતલાજીએ ખૂબ જ પ્રેમથી બધાને ભોજન પીરસ્યું. દિવ્યાએ જમતી વખતે પોતાની સાસુના ચહેરા પર થકાવટ અનુભવી.
શકુંતલાજીનું ધ્યાન હંમેશા આ વાત પર રહેતું હતું કે ઘરના દરેક સભ્યને યોગ્ય સમયે સારું ભોજન મળે અને તેઓ હંમેશા ખુશ રહે. પરંતુ દિવ્યાના મનમાં હજુ પણ સવાલો ઉઠી રહ્યા હતા. જમ્યા પછી ત્યારે શકુંતલાજી રસોડામાં વાસણ સંકેલવા લાગ્યા. ત્યારે દિવ્યાએ તેમની મદદ કરવાની કોશિશ કરી. શકુંતલાજીએ તેને રોકતા કહ્યું, બેટા, હજુ તું સંપૂર્ણપણે ઠીક નથી થઈ. તું આરામ કર, હું સંભાળી લઈશ. દિવ્યાએ થોડી ખચકાટ સાથે કહ્યું, માં, હું હવે ઠીક છું અને આમ પણ તમે દિવસભર એકલા બધું જ કામ કરતા રહો છો. મને પણ કંઈક કામ કરવા દો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. શકુંતલાજીએ હસતા હસતા કહ્યું, બેટા, જ્યાં સુધી તું સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી હું તને કોઈ કામ કરવા નહીં દઉં. આ મારી જવાબદારી છે, તું આરામ કર. દિવ્યાને તેમની વાતોમાં પ્રેમ અને જવાબદારી દેખાઈ, પરંતુ તેને ક્યાંક ને ક્યાંક આ વાત ખૂંચી રહી હતી કે શકુંતલાજીએ પોતાના બધા કામ છોડી દીધા હતા. તે ઈચ્છતી હતી કે તેમની સાસુ થોડી પોતાની જિંદગી વિશે પણ વિચારે. થોડા દિવસો પછી જ્યારે દિવ્યા પોતાના રૂમમાં એકલી બેઠી હતી ત્યારે તે એવું વિચારવા લાગી કે વિવેક જે કહ્યું હતું તેમાં કેટલી સચ્ચાઈ છે. તેને યાદ આવ્યું કે જ્યારે તે હોસ્પિટલમાંથી ઘરે આવી હતી ત્યારે શકુંતલાજીએ એક પળ પણ આરામ કર્યો ન હતો. તેની દિવ્યા તેના શકુંતલાજીના ખાવા પીવા, ઊંઘવા જાગવા અહીં સુધી કે તેના દીકરાની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી. તેને એ પણ યાદ આવ્યું કે જ્યારે તે રાત્રે સૂઈ શકતી નહોતી અને તેનો દીકરો રડતો હતો ત્યારે શકુંતલાજી તરત જ ઉઠી જતી હતી. તે દીકરાને પોતાના ખોળામાં લઈને તેને શાંત કરતી હતી જેથી દિવ્યા આરામ કરી શકે. દિવ્યાને અહેસાસ થયો કે તેને પોતાની સાસુના યોગદાનને ઓછો આંક્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે શકુંતલાજીએ ચા બનાવીને બધાને આપી ત્યારે દિવ્યાએ તેમને કહ્યું, માં, તમે કેટલું કામ કરો છો, તમને થાક નથી લાગતો? શકુંતલાજીએ સ્મિત કરતા કહ્યું, બેટા, જ્યારે પોતાના બાળકો અને પરિવારની સેવા કરવાનો મોકો મળે છે ત્યારે થાકનો અહેસાસ થતો નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. આ બધું કરવું મારા માટે ખુશીની વાત છે. દિવ્યાને તેમની વાતોમાં સચ્ચાઈ અને નિસ્વાર્થ ભાવ દેખાયો. તેણે નક્કી કર્યું હતું તે પોતાની સાસુના કામમાં તેમનો સાથ આપશે જેથી તેમનો બોજ થોડો હલકો થઈ શકે. થોડા દિવસો પછી જ્યારે વિવેક ઓફિસ ગયો અને શકુંતલાજી પોતાના પુત્ર સાથે રમી રહ્યા હતા ત્યારે દિવ્યાએ તેમને કહ્યું, માં, તમે બાળકોને ટ્યુશન આપવાનું કેમ છોડી દીધું? મને લાગે છે કે તમે બાળકોને ભણાવવામાં ખૂબ ખુશ રહેતા હતા. શકુંતલાજીએ ઊંડા શ્વાસ લેતા કહ્યું, બેટા, ખુશ તો રહેતી હતી પણ હવે મને તારી અને મુન્નાની વધારે જરૂર હતી. કામ તો આખી જિંદગી કરી શકાય છે પણ પોતાના પરિવારની સેવા કરવાનો જે સુખ છે તે બીજી કોઈ વસ્તુમાં નથી. જ્યારે તું ઠીક થઈ જઈશ અને મુન્નો થોડો મોટો થઈ જશે ત્યારે હું વિચારીશ કે ફરીથી ટ્યુશન શરૂ કરું. દિવ્યાને તેમના જવાબમાં કોઈ ખામી ન દેખાઈ. તે સમજી ગઈ હતી કે શકુંતલાજીનું આખું જીવન તેમના પરિવાર માટે સમર્પિત હતું. દિવસો વીતતા ગયા અને ઘરમાં બધું સામાન્ય થતું ગયું. દિવ્યાએ હવે શકુંતલાજી પ્રત્યે પોતાની વિચારસરણી બદલી નાખી હતી. તે પોતાની સાસુને માત્ર એક પારિવારિક સભ્ય તરીકે નહીં પરંતુ એક આદર્શ તરીકે જોવા લાગી હતી. તેણે નક્કી કર્યું કે તે પોતાની સાસુની જેમ નિસ્વાર્થ ભાવે પોતાના પરિવારની સંભાળ રાખશે. હવે જ્યારે પણ શકુંતલાજી કોઈ કામ કરતા દિવ્યા તેમની મદદ કરવા આગળ આવતી. બંને વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો. વિવેકે પણ આ બદલાવ જોયો અને તેને ખુશી થઈ કે તેની માતા અને પત્ની વચ્ચે એક ઊંડો અને પ્રેમભર્યો સંબંધ બની ગયો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિવ્યાએ પોતાની ગેરસમજોને દૂર કરીને એક નવી શરૂઆત કરી હતી. તેણે સમજી લીધું હતું કે પરિવારમાં સ્નેહ અને સમર્પણ સૌથી મોટી સંપત્તિ હોય છે. શકુંતલાજીએ પોતાના વ્યવહાર અને ત્યાગથી દિવ્યાને શીખવી દીધું હતું કે પરિવાર માટે આપવામાં આવેલો સમય અને પ્રેમ ક્યારેય વ્યર્થ જતો નથી. બીજી સવારે દિવ્યા વહેલી ઉઠી ગઈ. તેણે ચા અને નાસ્તો તૈયાર કરી લીધો અને બધાને ખૂબ પ્રેમથી બોલાવ્યા. માં, પાપા, આવો નાસ્તો કરી લો. શકુંતલાજી આ જોઈને આશ્ચર્યચકિત હતા કે તેમની બહુ આટલી વહેલી કામમાં લાગી ગઈ છે. તેમને ગર્વ મહેસૂસ થયો. નરેન્દ્રજી અને વિવેકે પણ નાસ્તાની તારીફ કરી. નાસ્તો કરતા નરેન્દ્રજીએ કહ્યું, મિષ્ટી, આજે તારા હાથનો બનાવેલો નાસ્તો ખૂબ સરસ છે. રોજ આવી જ રીતે બનાવજે. દિવ્યાએ સ્મિત કરતા જવાબ આપ્યો, જી પાપા, પણ માનો પણ સાથ જોઈએ. આ સાંભળીને બધા હસી પડ્યા. નાસ્તા પછી વિવેક અને સુરેન્દ્રજી પોતપોતાના કામ માટે નીકળી ગયા. શકુંતલાજીએ જોયું કે દિવ્યાએ પહેલાંથી જ વાસણો સાફ કરી દીધા હતા અને ઝાડુ પોતું પણ કરી લીધું હતું. તેમણે કહ્યું, બેટા, હવે તું આરામ કર, બધું કામ મેં જોઈ લીધું છે. દિવ્યાએ જવાબ આપ્યો, માં, હવે સમય આવી ગયો છે કે હું પણ ઘરનું કામ સંભાળીશ. તમે તમારી જિંદગી ફરીથી જીવવાનો પ્રયત્ન કરો. મને બહુ દુઃખ થાય છે કે મારી
વજહથી તમે તમારું મનપસંદ કામ છોડી દીધું? તમે ફરીથી બાળકોને ભણાવવાનું કામ શરૂ કરો, શાળામાં વાત કરો અને તે બાળકોના માતા પિતા સાથે પણ જેમને તમે ટ્યુશન આપતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. શકુંતલાજીએ થોડા ખચકાતા કહ્યું, બેટા, હવે આ બધી વસ્તુઓની કોઈ જરૂર નથી. તારી અને મુન્નાની દેખભાળ કરવી એ જ મારી સૌથી મોટી ખુશી છે. દિવ્યાએ આગ્રહ કર્યો, માં, આ બધું મેં પહેલાં પણ સાંભળ્યું છે, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હું હવે ઘર સંભાળી શકું છું અને તમે શા માટે તમારી ખુશીનો ત્યાગ કરી રહ્યા છો? તમે જુઓ, તમે શાળા અને ટ્યુશન બંને માટે વાત કરો. શકુંતલાજીએ સ્મિત કરતાં કહ્યું, ઠીક છે બેટા, હું કાલે વાત કરીશ. બીજા દિવસે શકુંતલાજીએ શાળા અને ટ્યુશન વિશે માહિતી લીધી. પાછા ફરતા તેમણે જણાવ્યું કે શાળાવાળાઓએ મારી જગ્યાએ કોઈ બીજાને રાખી લીધા છે અને જે બાળકોને હું ટ્યુશન આપતી હતી તેમના માતા પિતાએ પણ કોઈ બીજાને રાખી લીધા છે. આ સાંભળીને દિવ્યા થોડી નિરાશ થઈ, પરંતુ તેણે કહ્યું, કોઈ વાંધો નહીં માં, તમે બસ એ જુઓ કે બીજું શું કરી શકાય છે. કદાચ કોઈ બીજી તક મળી પણ જાય. સાંજે વિવેક અને નરેન્દ્રજીના પાછા ફરતા બધાએ સાથે જમ્યા. શકુંતલાજીએ પોતાનું દુઃખ કોઈને કહ્યું નહીં, પરંતુ તેમના ચહેરા પર હળવી ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. વિવેકને લાગ્યું કે તેમની માતાના મનમાં કંઈક ચાલી રહ્યું છે. તેણે તેમને પૂછ્યું, માં, શું થયું? તમે થોડા પરેશાન લાગો છો? શકુંતલાજીએ જવાબ આપ્યો, ના બેટા, કંઈ ખાસ નહીં, બસ થોડું વિચારી રહી હતી કે હવે સમય કેવી રીતે પસાર કરું. વિવેકે તેમને દિલાસો આપતા કહ્યું, માં, તમે જે પણ કરવા માંગો છો તે અમને જણાવો, અમે તમને મદદ કરીશું. શકુંતલાજીએ ધીમા અવાજે કહ્યું, હવે તો તારી અને તારા પરિવારની દેખભાળ કરવી જ મારી જિંદગીનો હેતુ છે. દિવ્યાએ આ સાંભળીને ખૂબ જ ખરાબ લાગ્યું. તેણે અનુભવ્યું કે શકુંતલાજીએ પોતાના સપનાઓને પરિવાર માટે ત્યાગી દીધા હતા, પરંતુ તેને એ પણ નક્કી કર્યું હતું કે તે પોતાની સાસુને તેમના જૂના શોખ અને જિંદગીમાં ફરીથી ખુશી લાવવામાં મદદ કરશે. બીજા દિવસે દિવ્યાએ પાડોશમાં રહેતી કેટલીક મહિલાઓ સાથે વાત કરી અને તેમના બાળકોને ભણાવવા માટે શકુંતલાજીનું નામ સૂચવ્યું. થોડા દિવસોમાં 2-3 બાળકોએ ટ્યુશન માટે શકુંતલાજીનો સંપર્ક કર્યો. આ જોઈને શકુંતલાજીને નવી આશા મળી. તેમણે અનુભવ્યું કે તેમની વહુ તેમના માટે કેટલું વિચારી રહી છે. હવે તેમણે ધીમે ધીમે બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું. દિવ્યાએ તેમના માટે એક સમય નક્કી કરી દીધો હતો જેથી તેઓ થાક ન અનુભવે. આ બદલાવથી આખા ઘરનું વાતાવરણ વધુ ખુશનુમા બની ગયું. શકુંતલાજી ખુશ હતા કે તેઓ પોતાના પરિવારની સંભાળ રાખવાની સાથે સાથે પોતાની રુચિઓ પણ પૂરી કરી શકતા હતા. દિવ્યાને પણ ખુશી થઈ કે તેને પોતાની સાસુને તેમની ખુશીઓ તરફ પાછા લાવવામાં મદદ કરી. હવે ઘરમાં એક નવી ઉર્જા હતી. દરેક જણ પોતપોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા હતા અને બધા મળીને એક સુખી પરિવારનું ઉદાહરણ બની રહ્યા હતા. બીજા દિવસે ઘરનું વાતાવરણ કંઈક બદલાયેલું હતું. દિવ્યા અને શકુંતલાજી વચ્ચેની રકઝક પછી ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ હતી. સવારે જ્યારે શકુંતલાજી રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે દિવ્યાએ જાણી જોઈને પોતાની ચૂપકીદી જાળવી રાખી અને સીધી મુન્ના પાસે જઈને બેસી ગઈ. શકુંતલાજીએ ઘણીવાર દિવ્યા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દિવ્યાનો ઠંડો વ્યવહાર જોઈને તેઓ સમજી શક્યા નહીં કે વાતચીત ક્યાંથી શરૂ કરવી. જોકે મનોમન તેમને ખરાબ લાગી રહ્યું હતું કે તેમને કારણે ઘરનું વાતાવરણ આટલું ખરાબ થઈ ગયું છે. સાંજે જ્યારે વિવેક ઓફિસથી પાછા ફર્યા ત્યારે તેમણે પણ ઘરમાં ઠંડાપણું અનુભવ્યું. જમવાના ટેબલ પર બધા ચૂપચાપ બેસીને જમી રહ્યા હતા. વિવેકે દિવ્યાને પૂછ્યું, શું વાત છે? આજે તું આટલી શાંત કેમ છે? દિવ્યાએ સીધો જવાબ ના આપ્યો અને કહ્યું, કંઈ નહીં, બસ થાક લાગ્યો છે. વિવેકને લાગ્યું કે કંઈક તો જરૂર થયું છે, પરંતુ તેમણે વધારે દબાણ કરવું યોગ્ય ન સમજ્યું. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે શકુંતલાજીએ દિવ્યા પાસે જઈને કહ્યું, બેટા, જો મારી કોઈ વાતથી તને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરી દે. મારો એવો કોઈ ઈરાદો ન હતો. મને ફક્ત એમ લાગ્યું કે તને અને મુન્નાને મારે વધારે જરૂર છે, પણ જો તમે ઈચ્છો છો કે હું ફરીથી ટ્યુશન શરૂ કરું તો હું ચોક્કસ કરીશ. તમે ફક્ત એટલું કહી દો કે મારે કેવી રીતે શરૂ કરવું. મિષ્ટી, જે આખો દિવસ ગુસ્સામાં એમ ક્લબની વાતો વિચારી રહી હતી, અચાનક તેની સાસુની નમ્રતા જોઈને પીગળી ગઈ. તેને કહ્યું, ના માં, મને માફ કરી દો. મેં ગુસ્સામાં જે કહ્યું તે ખોટું હતું. હું ફક્ત ઘરના ખર્ચાઓને લઈને ચિંતામાં હતી અને તેથી મારી વાતો આવી નીકળી. તમે ખરેખર બહુ મોટા ત્યાગી છો. તમે તમારા સુખીનો હંમેશા બીજા માટે છોડ્યા છે, પણ હવે હું ઈચ્છું છું કે તમે તમારા માટે પણ કંઈક કરો. શકુંતલાજીએ હસતા હસતા કહ્યું, બેટા, હવે ત્યાં કહી દીધું તો હું ચોક્કસ પ્રયત્ન કરીશ.
કાલથી હું બાળકોના માતા પિતા સાથે વાત કરવાનું શરૂ કરી દઈશ અને જો ટ્યુશન સિવાય કોઈ બીજું કામ મળ્યું તો તે પણ જોઈશ. આ સાંભળીને દિવ્યા ખૂબ ખુશ થઈ. તેને પોતાની સાસુને ગળે લગાવીને કહ્યું, માં, તમે ચિંતા ના કરો, હું પણ તમારી મદદ કરીશ. આપણે બંને મળીને બધું બરાબર કરીશું. બીજા દિવસે શકુંતલાજીએ પોતાના જૂના ટ્યુશનના બાળકોના માતા પિતા સાથે વાત કરી. કેટલાકે એમ કહીને ના પાડી દીધી કે હવે તેમના બાળકો ક્યાંક બીજે ભણી રહ્યા છે, પણ કેટલાકે રસ દાખ્યો. ધીમે ધીમે 2-3 બાળકોના માતા પિતાએ પોતાના બાળકોને ફરીથી ભણવા માટે મોકલવાનું વચન આપ્યું. આ દરમિયાન શકુંતલાજીએ નજીકની એક શાળામાં પણ પોતાની પ્રોફાઇલ જમા કરાવી. દોસ્તો, કહાની હજુ બાકી છે, જોડાયેલા રહેજો. શાળાના પ્રિન્સિપાલે તેમને ખાતરી આપી કે જો કોઈ જગ્યા ખાલી પડશે તો તેઓ તમને ચોક્કસ બોલાવશે. આ સાંભળીને શકુંતલાજીને થોડો સંતોષ થયો. ઘરે પાછા ફરીને તેમણે દિવ્યાને બધી વાત કરી. દિવ્યાએ કહ્યું, માં, આ તો બહુ સારા સમાચાર છે. હવે તમે બસ તમારા કામ પર ધ્યાન આપો. ઘરની ચિંતા તમારે નથી કરવાની, હું સંભાળી લઈશ. શકુંતલાજીએ જોયું કે દિવ્યાએ પોતાનો ગુસ્સો પૂરી રીતે છોડી દીધો હતો અને હવે તે પહેલાંની જેમ ખુશ રહેવા લાગી હતી. આનાથી શકુંતલાજીને પણ ખુશી થઈ. આગામી થોડા અઠવાડિયામાં ઘરનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું. દિવ્યા અને શકુંતલાજીએ એકબીજા સાથે તાલમેલ સાધી ને ઘરના કામ અને શકુંતલાજીના ટ્યુશનના કામને સંતુલિત કરવાનું શરૂ કર્યું. દિવ્યાએ પોતે પણ અનુભવ્યું કે જ્યારે પરિવારના સભ્યો એકબીજાને સહયોગ આપે છે ત્યારે ઘરની સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. તેને પોતાના વર્તન પર વિચારવાનો સમય લીધો અને સમજ્યું કે પરિવારમાં ગુસ્સો કે કટાક્ષને કોઈ સ્થાન ન હોવું જોઈએ. વિવેકે પણ આ બદલાવ જોયો અને તે પોતાની માતા અને પત્ની વચ્ચેના આ નવા સુમેળને જોઈને ખૂબ ખુશ થયો. તેને કહ્યું, માં, મિષ્ટી, તમે બંને આ ઘરને જે નવું જીવન આપ્યું છે તે પ્રશંસનીય છે. હવે આ ઘર ખરેખર એક સુખી પરિવારનું ઉદાહરણ છે. હવે દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, જોતા રહેજો. દિવ્યા અને શકુંતલાજીએ એકબીજા સામે જોયું અને હસી પડ્યા. તેઓ બંને જાણતી હતી કે તેમના સંબંધોમાં જે બદલાવ આવ્યો છે તે કાયમી છે. હવે તેમનો સંબંધ માત્ર સાસુ વહુનો નહોતો, પરંતુ 2 બહેનપણીઓ જેવો હતો. તે એકબીજાના સુખ દુઃખને સમજતી હતી. આ પરિવર્તન ફક્ત તેમના માટે જ નહીં, પરંતુ આખા ઘર માટે એક નવી શરૂઆત હતી. બધા ખુશ હતા અને બધાએ મળીને નક્કી કર્યું હતું કે હવે ઘરમાં કોઈ ઝઘડો કે તણાવ નહીં થાય. બધા એકબીજાને સહકાર આપશે અને પોતાના ઘરને સુખી બનાવશે. આગામી કેટલાક મહિનાઓમાં શકુંતલાજી અને દિવ્યાનો સંબંધ પહેલાં કરતાં પણ વધુ મજબૂત બન્યો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિવ્યાએ પોતાના સાસુને સમજાવ્યું હતું કે જો તે પોતાના ટ્યુશનના બાળકોની સંખ્યા વધારી દે અને સ્કૂલમાં પણ ભણાવવાનું શરૂ કરી દે તો ઘરની આર્થિક સ્થિતિ વધુ સારી થઈ શકે છે. શકુંતલાજીએ આ સૂચન સ્વીકાર્યું અને પોતાની જૂની આદતોમાં પાછા ફર્યા. હવે શકુંતલાજીએ સવારે સ્કૂલે જવાનું અને સાંજે 2 બેચમાં ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું. તેમની પાસે લગભગ 200 બાળકો ટ્યુશન ભણવા આવતા હતા અને સ્કૂલમાંથી પણ તેમને 2000ની માસિક આવક મળવા લાગી. ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. એક દિવસ દિવ્યાએ પોતાની સાસીને કહ્યું, માં, તમે તો પહેલાં પણ આટલું સારું ભણાવતા હતા અને હવે પણ તમે ક્યારેય વિચાર્યું કે તમે તમારા ઘરમાં એક નાનું કોચિંગ સેન્ટર ખોલી શકો છો? શકુંતલાજીએ પહેલાં તો આ વિચારનો હળવાશથી લીધો, પરંતુ દિવ્યાના વારંવાર કહેવા પર તેમણે વિચાર્યું કે તેને અજમાવવામાં કોઈ નુકસાન નથી. ધીમે ધીમે શકુંતલાજીએ કોચિંગ સેન્ટરનું સપનું પણ સાકાર કર્યું. તેમણે ઘરના એક રૂમને ભણાવવા માટે તૈયાર કર્યો અને બાળકોને 2 બેચમાં ભણાવવાનું શરૂ કર્યું. તેમની આવકમાં વધુ વધારો થવા લાગ્યો અને તેનાથી ઘરની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બની. દિવ્યાએ એ પણ ધ્યાન રાખ્યું કે તેની સાસુ દ્વારા કમાયેલા પૈસામાંથી તે થોડી બચત કરે. જોકે તેના મનમાં એ પણ ચાલી રહ્યું હતું કે તે આ પૈસાથી પોતાના માટે કેટલીક મોંઘી ભેટો ખરીદી શકે છે. તેણે તેની સાસુના સારા સ્વભાવનો ફાયદો ઉઠાવતા ધીમે ધીમે પોતાના માટે કિંમતી ઘરેણાં અને કપડાં ખરીદવાનું મન બનાવી લીધું. એક દિવસ દિવ્યા તેની સાસુ સાથે તેના પિયર ગઈ. ત્યાં તેની પિતરાઈ બહેન પણ આવી હતી. વાતચીત દરમિયાન તેની બહેને તેના ઘરેણાં બતાવવાનું શરૂ કર્યું અને કહ્યું, જુઓ, મારા સાસુ સસરાએ મને મારા દીકરાના જન્મ પર આ બધા ઘરેણાં આપ્યા. મારી સાસુ તો મને એટલો પ્રેમ કરે છે કે તેમણે ક્યારેય પૈસાની ચિંતા જ નથી કરી. તને પણ તો તારી સાસુએ કંઈક આપ્યું હશે ને? આ સાંભળીને દિવ્યાને ગુસ્સો તો આવ્યો, પરંતુ તેને તરત જ પોતાના ચહેરા પર સ્મિત લાવી ને ખોટી પ્રશંસા શરૂ કરી દીધી. તેને કહ્યું, અરે, મારી સાસુએ પણ મને ઘણા બધા ઘરેણાં આપ્યા છે. મેં તો તેનાથી પણ વધારે ઘરેણાં બનાવડાવ્યા છે, પરંતુ આજે પહેરી ન શકી કારણ કે હું એકલી આવી છું. હું આ ઘરેણાં લઈને બહાર નીકળવામાં ડરું છું.
કોઈની ખરાબ નજર ન લાગે. આ સાંભળીને શકુંતલાજીના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમને ખુશી હતી કે તેમની વહુએ ઘરની ઇજ્જત રાખી, પરંતુ તેમના મનમાં એવો પણ વિચાર આવ્યો કે તેમણે પોતાના પુત્રના જન્મ પર વહુને કોઈ ખાસ ભેટ આપી ન હતી. આ વિચારીને તેમણે નક્કી કર્યું કે હવે તે પોતાની બચતમાંથી પોતાની વહુ માટે કંઈક ખાસ બનાવશે. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે શકુંતલાજીએ સોનીને બોલાવ્યો અને પોતાની વહુ માટે સોનાના ઘરેણાં બનાવડાવ્યા. તેમણે આ ઘરેણાં દિવ્યાને ખૂબ પ્રેમથી ભેટમાં આપ્યા. આ જોઈને દિવ્યા ખૂબ ખુશ થઈ. તેને પોતાની ચતુરાઈ સફળ થતી દેખાઈ. તેને પોતાની સાસુને ગળે લગાવતા કહ્યું, માં, તમે કેટલા સારા છો. તમે મારા માટે આ બધું કર્યું. હું તમારી ખૂબ આભારી છું. શકુંતલાજી બધું પ્રેમમાં કરી રહ્યા હતા, પરંતુ તેમને આ વાતનો અહેસાસ ન હતો કે દિવ્યા ધીમે ધીમે તેમનો ઉપયોગ કરી રહી હતી. થોડા મહિનાઓ પછી દિવ્યાના ઘરે બીજા બાળકનો જન્મ થયો. હવે ઘરમાં કામ વધી ગયું હતું. જોકે શકુંતલાજી હજી પણ સ્કૂલ અને ટ્યુશનના કામોમાં વ્યસ્ત રહેતા હતા, પરંતુ ઘરના કામોમાં પણ મદદ કરતા હતા. ધીમે ધીમે દિવ્યાએ ઘરના કામ શકુંતલાજીના માથે નાખવાના શરૂ કરી દીધા. હવે તે પોતે વધુ સમય પોતાના આરામ અને બાળકો સાથે વિતાવવા લાગી. શકુંતલાજી પોતાની વધતી ઉંમર છતાં ઘરના કામ અને પોતાનો વ્યવસાયિક જવાબદારીઓને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે વિવેકે જોયું કે તેની માતા પર કામનો બોજ વધી રહ્યો છે, ત્યારે તેણે કહ્યું, માં, હવે તમારે આટલી કામ કરવાની જરૂર નથી. પિતાજી અને હું બધું સંભાળી લઈશું. પરંતુ શકુંતલાજીને લાગ્યું કે કામમાં વ્યસ્ત રહેવું એ તેમની દિનચર્યાનો એક ભાગ છે. તેઓ ઈચ્છતા હતા કે તેઓ તેમના કામ અને પરિવાર બંનેને સંતુલિત રાખે. વિવેકે ફરી કહ્યું, માં, તમે અમારા માટે બધું જ કરો છો, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે આરામ કરો. જો તમારે કોઈ કામ કરવું હોય તો ફક્ત તેટલું જ કરો જેટલું તમારા માટે અનુકૂળ હોય. શકુંતલાજીએ વિવેકની વાત સાંભળી, પરંતુ તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે વિચાર્યું, જો હું આરામ કરવા લાગીશ તો શું મારા ઘરની વ્યવસ્થા બગડી જશે? પરંતુ તેમના મનમાં આ સવાલ પણ ઉઠી રહ્યો હતો કે શું હવે સમય આવી ગયો છે કે તેઓ તેમની મર્યાદાઓને ઓળખે? સમય જતાં શકુંતલાજીની સ્થિતિ વધુ ગંભીર થતી જઈ રહી હતી. તેમના શરીરમાં થાક અને નબળાઈ સ્પષ્ટ દેખાવા લાગી હતી. તેમના પુત્ર વિવેકે તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે તેમને શાળાએ જવાની જરૂર નથી. તેને કહ્યું હતું, માં, જો તું ઈચ્છે તો તું ફક્ત ટ્યુશન જ ભણાવ, પરંતુ શાળા જવાની કોઈ જરૂર નથી. તારા શરીરની હાલત જોઈને લાગે છે કે હવે તને આરામની જરૂર છે. તું શા માટે વધુ કામ કરી રહી છે? પોતાને નબળી કરવા માંગે છે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળીને શકુંતલાજીએ પોતાના શરીરની નબળાઈ અનુભવી અને તેમણે નક્કી કર્યું કે હવે તેઓ શાળાએ નહીં જાય. તેમણે ટ્યુશન ભણાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ શાળાએ જવાની ના પાડી દીધી. તો કે આ નિર્ણય પછી દિવ્યાનું વર્તન બદલાઈ ગયું. તે ફરીથી પોતાની મા સાસુ પર ગુસ્સે થઈ ગઈ હતી. તે ઈચ્છતી હતી કે તેની સાસુ ઘરના કામ પણ કરતી રહે અને સાથે સાથે પૈસા પણ કમાતી રહે. દિવ્યાની આ હરકત શકુંતલાજી માટે કોઈ નવી વાત નહોતી. તેઓ પહેલાં પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા હતા. તેમણે પોતાની વહુને કહ્યું, ત્યારે તું મારી ઉંમરે પહોંચીશ ત્યારે તને સમજાશે. તું હજી નાની છે, તારા બાળકો પણ નાના છે. મારે મારા શરીરની થકાવટને સમજવી જોઈએ. તું પોતે જોઈ શકે છે કે તારા બાળકો હવે 8 વર્ષના થઈ ગયા છે અને તું મારાથી હંમેશા એ અપેક્ષા રાખે છે કે હું કામ કરતી રહું. આ મારા બસની વાત નથી. મારા પતિ અને દીકરો બંને કમાઈ રહ્યા છે, તો મને બીજા કોઈ કામની જરૂર નથી. અને હવે મારા દીકરાએ મને સાફ કહી દીધું છે કે મારે હવે શાળાએ નથી જવાનું. આ વાત દિવ્યાને ખૂંચી, પરંતુ શકુંતલાજીએ તેને વધારે મહત્ત્વ ન આપ્યું. તેમણે વિચાર્યું, હું પણ હવે વૃદ્ધ થઈ ગઈ છું. હું બીજા કેટલા દિવસ કામ કરીશ? હવે મને આરામની જરૂર છે. અને મારા દીકરાએ સાફ કહ્યું છે કે મારે શાળાએ નથી જવાનું, તો હવે હું મારી તબિયતને કેમ અવગણું? તેથી શકુંતલાજીએ શાળાએ જવાનું સંપૂર્ણપણે છોડી દીધું અને ફક્ત ટ્યુશન ભણાવવાનું કામ ચાલુ રાખ્યું. જોકે હવે દિવ્યાનું વર્તન વધુ બદલાઈ ગયું. તે હવે પોતાની સાસુ પાસેથી વધુ અપેક્ષાઓ રાખવા લાગી હતી અને ઘરના કામ પણ શકુંતલાજી પર જ નાખવા લાગી હતી. ધીમે ધીમે દિવ્યાનું વલણ પણ કઠોર બનતું ગયું. તે હવે સાસુ પાસેથી એવી અપેક્ષા રાખવા લાગી કે તે ટ્યુશન કરાવવાની સાથે સાથે ઘરના બધા કામ પણ કરે. શકુંતલાજીએ અનુભવ્યું કે તેમનું શરીર હવે એટલું નબળું પડી ગયું હતું કે તેઓ આટલા બધા કામ કરી શકતા નહોતા. એક દિવસ દિવ્યાએ શકુંતલાજીને કહ્યું, માં, હવે શું થઈ ગયું છે? હંમેશા કામમાં લાગેલા રહેતા હતા, હવે કેમ નથી કરતા? શકુંતલાજીએ જવાબ આપ્યો,
મને લાગે છે કે હવે મારા માટે આટલા કામ કરવા શક્ય નથી. મારું શરીર થાકી ગયું છે. હવે હું ફક્ત બાળકોને ટ્યુશન ભણાવું છું અને ઘરના કામ મારે ન કરવા જોઈએ. દિવ્યાને આ સાંભળીને ગુસ્સો આવ્યો. તેને વિચાર્યું કે હવે તેની સાસુએ દરેક કામમાં મદદ કરવી જોઈએ. તેને વિચાર્યું કે તેને તેની સાસુ પાસેથી વધુ કામ કરાવવું જોઈએ. પરંતુ શકુંતલાજીએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, બેટા, જો મારે કામ નથી કરવું તો મને કરવા દે. મારા શરીરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. દિવ્યાએ આ વાત વિવેકને કહી અને તેની ફરિયાદોનો સિલસિલો શરૂ થઈ ગયો. તે રડતા રડતા કહેવા લાગી, જુઓ, આજે માએ મને મહેણું માર્યું. શું હું મફતમાં ખાઈ રહી છું? મને લાગે છે કે તે મને કામ નથી કરવા દેતા. વિવેકે પોતાની માને આ વિશે પૂછ્યું. શકુંતલાજીએ પોતાના દીકરાને બધી વાતો સમજાવી. તેમણે કહ્યું, બેટા, જ્યારે હું સ્કૂલે જતી હતી અને ટ્યુશન ભણાવતી હતી ત્યારે તમને બંનેને કોઈ પરેશાની નહોતી. પરંતુ હવે જ્યારે મને આરામની જરૂર છે ત્યારે તમને લોકોને કોઈ ફરક નથી પડતો. મારા શરીરની હાલત બગડી રહી છે. મારું સ્વાસ્થ્ય હવે મને પહેલાં જેવું રહેવા દેતું નથી. વિવેક તેની માતાની વાત સમજ્યો. તે જાણતો હતો કે તેની માતા હવે નબળી પડી ગઈ છે. તેને દિવ્યાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ ન માની. એક દિવસ વિવેકે દિવ્યાને કહ્યું, દિવ્યા, જો તને કોઈ સમસ્યા હોય તો તું પોતે ઘરનું કામ કર. જો તને કોઈ વસ્તુની કમી લાગતી હોય તો મને જણાવ. મા હવે એટલી નબળી છે કે તે કામ કરી શકતી નથી. ત્યારે તેમની પાસેથી અપેક્ષા રાખવી ન જોઈએ. આ વાત પર દિવ્યા ચૂપ થઈ ગઈ. તે હવે સમજી ગઈ હતી કે તેની સાસુને હવે આરામની જરૂર હતી. જો કે તે હજી પણ ગુસ્સામાં હતી, પરંતુ તેને તેના પતિની વાત માની. શકુંતલાજીએ હવે નક્કી કરી લીધું હતું કે તેઓ કોઈ પણ ભોગે પોતાની તબિયતને અવગણશે નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેઓ હવે આરામ કરવા માંગતા હતા, કારણ કે તેમને હવે તેમની ઉંમરનો અહેસાસ થઈ ચૂક્યો હતો. પરંતુ દિવ્યાની ફરિયાદો હજી પણ પૂરી થતી નહોતી. સમય જતાં શકુંતલાજી અને તેમના પતિ નરેન્દ્રજી ઉંમર વધતી ગઈ. તેમના શરીરમાં પણ થાક અને નબળાઈ સ્પષ્ટપણે દેખાવી લાગી હતી. પહેલાં જ્યાં તેઓ ઘરના દરેક કામમાં મદદ કરતા હતા, હવે તેમની શારીરિક સ્થિતિએ તેમને આ બધું કરવામાં મુશ્કેલી અનુભવતી હતી. તેઓ હવે પહેલાં જેવી ઉર્જાથી ભરપૂર નહોતા રહ્યા. તેમ છતાં તેઓ ઘરના કામોમાં મદદ કરતા હતા. બચારા, ભલે તે શાકભાજી સુધારવાનું હોય, લોટ બાંધવાનું હોય કે કપડાં ધોવાનું હોય. નરેન્દ્રજી પણ પોતાની પત્નીને મદદ કરતા હતા અને બજારમાંથી સામાન લાવવા, બાળકોને સ્કૂલે મૂકવા જેવી જવાબદારીઓ પણ તેઓ પોતે જ ઉઠાવતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. પરંતુ તેમ છતાં તેમની બહુ દિવ્યા સંતુષ્ટ નહોતી. તે હંમેશા પોતાના સાસુ સસરા પર દબાણ બનાવતી રહેતી હતી. તેને લાગતું હતું કે તેઓ ફક્ત ખાવા પીવામાં જ સુખી ન રહી શકે, પરંતુ તેમને બીજા પણ કામ કરવા જોઈતા હતા. પરંતુ શકુંતલાજી અને નરેન્દ્રજીએ બધું સહન કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ વિચારતા હતા કે હવે તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા છે અને હવે પોતાના બાળકો માટે કોઈ મુશ્કેલી ઊભી કરવા માંગતા નથી. દરેક દિવસે દિવ્યાએ તેમને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. હવે તે ખાવા પીવા વિશે પણ ટિપ્પણી કરવા લાગી હતી. ક્યારેક કહેતી, તમે લોકો આ ન ખાઓ, તે ન ખાઓ, આ તમારા માટે યોગ્ય નથી. અને ક્યારેક તો તેમના હાથમાંથી ખાવાનું છીનવી પણ લેતી હતી. પહેલાં આ બધું ફક્ત શકુંતલાજી સાથે જ થઈ રહ્યું હતું, પરંતુ હવે જ્યારે તેને આ જ વર્તન નરેન્દ્રજી સાથે પણ કર્યું, ત્યારે શકુંતલાજીની ધીરજ ખૂટી ગઈ. તેમણે પોતાની વહુને કહ્યું, જો તું મારા દીકરાને આ જણાવીશ તો હું તારી વિરુદ્ધ ફરિયાદ કરીશ. આ સાંભળીને દિવ્યા ગુસ્સે થઈ ગઈ. તે ગુસ્સે થઈને બોલી, જો તમે મારા દીકરાને કંઈ કહેશો તો હું બાળકો સાથે ઘર છોડી દઈશ અને ક્યારેય પાછી નહીં આવું. આ સાંભળીને નરેન્દ્રજીએ પોતાની પત્નીને શાંત પાડતા કહ્યું, આ કોઈ મોટી વાત નથી, બસ તેને અવગણો. આપણે અત્યારે જ પણ ખાઈ રહ્યા છીએ, તે સારું છે. શું ફરક પડે છે કે ભોજન કેવી રીતે લેવાય છે? નરેન્દ્રજીએ પોતાના શરીરની હાલતનો પણ અહેસાસ કર્યો હતો. તેમણે પોતાની પત્નીને સમજાવ્યું, આપણી પાસે જે કંઈ છે તે આપણા માટે પૂરતું છે. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. હવે દોસ્તો, હવે આપણે વધારે તણાવ લેવાની જરૂર નથી. તેમ છતાં સમય જતાં તેમના શરીરમાં વધુ નબળાઈ આવતી ગઈ અને દિવ્યાનો ગુસ્સો દિન પ્રતિદિન વધતો ગયો. હવે તે ફક્ત સાદી દાળ રોટી આપતી હતી, ક્યારેક વધુ પાણીવાળી તો ક્યારેક ઓછી મીઠાવાળી. પરંતુ જ્યારે પણ તેની વહુ પોતાના ઘરે જતી, શકુંતલાજી અને નરેન્દ્રજી રાહત અનુભવતા હતા. એક દિવસ જ્યારે દિવ્યા પોતાના માતા પિતાના ઘરે ગઈ હતી, ત્યારે શકુંતલાજીએ પોતાના પતિને કહ્યું, આજે આપણે કંઈક સારું ભોજન બનાવવું જોઈએ. નરેન્દ્રજી હસીને બોલ્યા, ઠીક છે, તો શું બનાવીએ? અને પછી તેમણે સાથે મળીને સ્વાદિષ્ટ મટર પનીર બનાવ્યું.
બંનેએ સાથે મળીને તે મટર પનીરનો આનંદ લીધો અને ખૂબ ખુશ થયા. તે તેમના માટે ખુશીની પળ હતી, કારણ કે ઘરમાં શાંતિ અને આરામ હતો. દિવ્યાના ગયા પછી નરેન્દ્રજી અને શકુંતલાજીને અનુભવાયું કે આ તેમનું ઘર છે અને અહીં તેઓ પોતાનું ભોજન આરામથી બેસીને ખાઈ શકે છે. બંને શકુંતલાજી અને નરેન્દ્રજી મળીને નક્કી કર્યું હતું કે તેઓ હવે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે વધુ તણાવ લેશે નહીં. તેઓ સમજી ગયા હતા કે જે તેઓ પોતાના બાળકો, પુત્ર અને પુત્રવધુ વચ્ચે શાંતિ ઈચ્છતા હોય તો તેમને પોતાની જગ્યાએ ચૂપ રહેવું પડશે. જોકે શકુંતલાજી અને નરેન્દ્રજીએ આ બધું મનોમન સહન કર્યું, પરંતુ તેમને હવે એ સમજાવવા લાગ્યું હતું કે આ બધું ફક્ત તેમના પુત્ર અને પુત્રવધૂના સંબંધોની એક તસવીર બની ગઈ છે. તેઓ બંને પુત્ર અને પુત્રવધુ હજી પણ એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ ઘરની રાજનીતિ અને દબાણે તેમના વચ્ચેની શાંતિ તોડી નાખી હતી. આ સ્થિતિમાં બંને શકુંતલાજી અને નરેન્દ્રજી એ મહેસૂસ કર્યું કે તેઓ વધુ કંઈ બદલી શકતા નથી. જો તેમણે આ સ્વીકાર ન કર્યું તો તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં વધુ તણાવમાં આવી શકે છે. તેથી તેમણે ચૂપ રહીને જ આને યોગ્ય સમજ્યું. દરરોજ નરેન્દ્રજી અને શકુંતલાજીએ પોતાની પરિસ્થિતિઓને સહન કરતા જીવનની સાદગીમાં સંતોષ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ જાણતા હતા કે હવે તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા અને બાળકો માટે કોઈ પરેશાની ઊભી કરવા માંગતા ન હતા. જોકે તેમની પુત્રવધુ દિવ્યાના વર્તનથી તેમને ઘણીવાર દુઃખ પહોંચ્યું હતું, પરંતુ તેઓ તેમ છતાં ચૂપ રહીને આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. જ્યારે પણ તેમના પુત્ર અને પુત્રવધુ ઘરથી બહાર જતા, તેઓ પોતાને થોડી રાહત મહેસૂસ કરતા. તેઓ બંને શકુંતલાજી અને નરેન્દ્રજી સાથે બેસીને ખાઈ શકતા હતા અને પોતાના ભોજનનો આનંદ લઈ શકતા હતા. આજે પણ કંઈક આવું જ હતું. દિવ્યા પોતાના માતા પિતાના ઘરે ગઈ હતી અને શકુંતલાજી અને નરેન્દ્રજીને લાગ્યું કે હવે તેઓ પોતાના મનથી ભોજન બનાવી શકે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હજી સુધી ના કરી હોય તો. શકુંતલાજીએ નરેન્દ્રજીને પૈસા આપ્યા અને કહ્યું, તમે બજારમાંથી શાકભાજી અને બીજી વસ્તુઓ લઈ આવો. પોતે રસોડામાં જઈને સ્વાદિષ્ટ ભોજન બનાવવાની તૈયારી કરવા લાગ્યા. તેમણે સ્વાદિષ્ટ હલવો, પૂરી અને શાક બનાવ્યા, જેનો આનંદ બંને સાથે મળીને લેતા હતા. જ્યારે તેઓ બંને ખાવા બેઠા હતા ત્યારે અચાનક તેમને દરવાજાની ઘંટડી સંભળાઈ. નરેન્દ્રજીએ ઉઠીને દરવાજો ખોલ્યો અને જોયું કે તેમનો દીકરો અને વહુ બંને ઊભા હતા. આ દ્રશ્ય જોઈને શકુંતલાજી અને નરેન્દ્રજી થોડા ચોંક્યા અને ગભરાયા. તેમની ચિંતા હતી કે જો તેમની વહુ આવી જો લેશે તો શું કહેશે. જેવી દિવ્યા ઘરમાં દાખલ થઈ, તેની આંખો ગુસ્સાથી લાલગુમ હતી. તેને જોયું કે તેની સાસુ અને સસરા બાળકો માટે સ્વાદિષ્ટ ભોજન પીરસી રહ્યા હતા અને પોતે પણ મજાથી બેસીને ખાઈ રહ્યા હતા. આ જોઈને તેની આંખોમાં ગુસ્સો અને ઈર્ષા બંને ભરાઈ ગયા. તેને ગુસ્સામાં આવીને નરેન્દ્રજીને કહ્યું, વાહ, ઘરમાં અમારી ગેરહાજરીમાં બંને મજાથી ખાઈ રહ્યા છો. શું આ તમારી જવાબદારી છે? આ સાંભળીને નરેન્દ્રજી હસતા હસતા બોલ્યા, માએ તારા વિના આટલું સારું ભોજન બનાવ્યું છે તો અમે વિચાર્યું કે તેને ખાઈ લઈએ. વળી આજે કોઈ ખાસ દિવસ પણ નથી. પછી શું મોકો હતો કે તે થોડી જ વારમાં ટેબલ પર પાછી ફરી. દિવ્યાનો ગુસ્સો વધુ વધી ગયો. તેને ઝડપથી તેની સાસુ સામે રાખેલી પ્લેટ ઉઠાવી અને તેને જમીન પર ફેંકી દીધી. પછી તેને સાસુના વાળ પકડીને કહ્યું, શું તમને લોકો શરમ નથી આવતી? આ ઉંમરે આવી કોઈ મજાક કરી શકો છો? દ્રશ્ય જોઈને નરેન્દ્રજી અને શકુંતલાજીના હોશ ઉડી ગયા. નરેન્દ્રજી ગુસ્સે થઈને બોલ્યા, શું કરી રહી છે મિષ્ટી? તું આવું કેમ વાત કરી રહી છો? તું આ રીતે તારી મા સાથે વાત ન કરી શકે. આ દરમિયાન નરેન્દ્રજીએ પોતાની વહુને એક જોરદાર થપ્પડ મારી. દિવ્યા ચીસ પાડતા બોલી, શું તમને બંનેને આ શરમ નથી આવતી? છોડ્યા પછી તમે લોકો આરામથી ખાઈ રહ્યા છો અમને? આ સાંભળીને શકુંતલાજી અને નરેન્દ્રજી બંને ગુસ્સે થઈ ગયા. શકુંતલાજીએ કહ્યું, મિષ્ટી, તું મારી સહન શક્તિનો ખોટો ફાયદો ઉઠાવી રહી છો. તું જેટલો મને પરેશાન કરીશ, હું તેટલું જ વધારે તારી સામે સત્ય લાવીશ. આ ખાવાનું મેં જાતે નથી બનાવ્યું. આ તો તારા પહેલાંની રાત્રિનું વધેલું ખાવાનું છે, જે તે માત્ર ગરમ કર્યું છે. આ પછી શકુંતલાજીએ પોતાની વહુને કહ્યું, તું પોતે આ ખાણું ખા અને જો આ સુસ્વાદ છે, હવે તું પોતાને અને તારા પતિને કેમ નથી ખવડાવતી? ત્યારે નરેન્દ્રજીએ જોયું કે તેમના માટે જે રોટલીઓ રાખવામાં આવી હતી એ એટલી કડક અને સૂકી હતી કે તેમને ચાવવું મુશ્કેલ થઈ રહ્યું હતું. દાળમાં ન તો વઘાર હતો, ન તો સ્વાદ હતો, બસ પાણીમાં ઉકાળેલી દાળ જેવું કંઈક હતું. આ જોઈને નરેન્દ્રજીની આંખોમાં ગુસ્સો અને નફરત બંને હતા. તેમણે દિવ્યાને પૂછ્યું, શું તું તારા માતા પિતાને રોજ આ જ ભોજન આપે છે? દિવ્યાએ કોઈ જવાબ ના આપ્યો. તો નરેન્દ્રજીએ ફરી પૂછ્યું, શું તું તારા મમ્મી પપ્પાને રોજ આ જ ભોજન આપે છે?
આના પર દિવ્યાએ ફક્ત માથું નમાવી દીધું. આ જોઈને નરેન્દ્રજીનો ગુસ્સો વધી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આપશે. જલ્દીથી વિડીયો લાઈક કરી દો. તેમણે કહ્યું, તે ક્યારે વિચાર્યું છે કે તેમણે શું સહન કર્યું હશે? શું તે ક્યારે અનુભવ્યું છે કે આ ઉંમરે તેઓ શું અનુભવતા હશે? ગુસ્સાથી પાગલ થયેલા નરેન્દ્રજીએ ફરી દિવ્યાને એક જોરદાર થપ્પડ મારી. પછી તેઓ બોલ્યા, મારા ઘરમાં શેની કમી છે કે તું તારા મમ્મી પપ્પાને આ પ્રકારનું ભોજન આપે છે? આપણા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહી. શું તે ક્યારેય વિચાર્યું છે કે આ બધું તેમની શું હાલત કરી દેશે? હવે દિવ્યાની આંખોમાં આંસુ હતા, પરંતુ નરેન્દ્રજી અને શકુંતલાજી સામે તેને કોઈ શબ્દો મળી રહ્યા ન હતા. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો, પણ તેમ છતાં તે ચૂપ રહી. આ બધું જોઈને બંનેના દિલમાં ખેદ હતો, પરંતુ હવે તેમને એ સમજાઈ ગયું હતું કે ક્યારેક બાળકો પોતાની સીમા ઓળંગી જાય છે અને પછી માણસે ખુદ તેમને સમજાવવાનો પ્રયાસ કરવો પડે છે. આજથી તું રોજ આ જ ભોજન બનાવીશ અને પોતે ખાઈશ. આજથી તું ફક્ત આ જ ભોજન ખાઈશ, નહીં તો હું તને આ ઘરમાં રહેવા નહીં દઉં. આ સાંભળીને વિવેકે દિવ્યાના મોંમાં જબરજસ્તીથી ભોજનનો કોળિયો મૂકી દીધો. તેની ધમકી સાંભળીને કંઈ બોલી શકી નહીં. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો, પરંતુ હવે તેની પાસે કંઈ પણ કહેવાનો વિકલ્પ ન હતો. તેણે જે કર્યું હતું તેનું પરિણામ તેને હવે ભોગવવું પડી રહ્યું હતું. વિવેકની માતા શકુંતલાજીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિવેકે પોતાની માતાને કહ્યું, માં, તમે આ વખતે કંઈ નહીં કહી શકો. તમે પહેલાંથી જ મારાથી ઘણું બધું છુપાવ્યું છે અને હવે તમે તેની મદદ કરી રહ્યા છો. નહીં માં, જો તેને આ ઘરમાં રહેવું હોય તો તેને એ જ ભોજન ખાવું પડશે જે તમે બંને ખાવ છો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા ભાઈ માટે સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. નરેન્દ્રજી અને શકુંતલાજીએ હવે ફરીથી સ્વાદિષ્ટ ભોજન ખાધું અને પોતાના જીવનનો આનંદ માણ્યો. હવે વિવેક રોજ સવારે અને સાંજે રસોડામાં જતો, ભોજન જોતો અને પોતાની પત્નીને કહેતો કે તે ભોજન તેની સામે ખાઈને બતાવે. જ્યારે દિવ્યા તે ભોજન ખાતી ત્યારે તે ઉલટી થવા લાગતી હતી, પરંતુ તે મજબૂર હતી. એને 2 દિવસ સુધી તે જ ભોજન ખાતી રહી. થોડા દિવસોમાં તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેનું શરીર નબળું પડી ગયું હતું અને તેને ખાવાનું મન નહોતું થતું. હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેણે પોતાની સાસુ સસરાને કેવી રીતે પરેશાન કર્યા હતા માત્ર ખાવા માટે. તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. તેમ છતાં તેને પોતાની જિંદગી પોતાના જ હાથે બરબાદ કરી દીધી હતી. તે વિચારી રહી હતી કે જો તે ઈચ્છતી હોત તો પોતાના પરિવાર સાથે ખુશીથી જીવી શકતી હતી, પરંતુ તેને તેના સાસરીઓને દુઃખ આપવાનું શું આનંદ મળ્યો હશે? આ વાત તેને ખુદને જ સમજાવવા દીધી નહોતી. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. હવે તેને અનુભવ થઈ રહ્યો હતો તેને કેટલી મોટી ભૂલ કરી હતી. એક સમયે જ્યારે નરેન્દ્રજી અને શકુંતલાજી તેમના દીકરા અને વહુ સાથે તેમના બધા પૈસા અને બચત વહેંચવાની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમણે નક્કી કર્યું કે હવે તેઓ આ પૈસા પોતાની પાસે જ રાખશે. નરેન્દ્રજીએ શકુંતલાજીને કહ્યું, જે કંઈ પણ આપણે બચાવ્યું છે, પછી ભલે તે જીવન વીમાની પોલિસી હોય કે આપણી બચત, આ બધું આપણે તેમના હાથમાં નહીં આપીએ જ્યાં સુધી તેઓ આપણને પૂરી ઇજ્જત અને દેખભાળ નહીં આપે. જો તેઓ આપણને યોગ્ય રીતે નહીં જુએ તો આપણે વૃદ્ધાશ્રમ જવું પડશે. દિવ્યાને તેની ભૂલનો અહેસાસ થયો અને હવે તે વિવેકથી રડતા રડતા માફી માંગવા લાગી. હવેથી જે પણ ભોજન ઘરમાં બનશે તે બધા માટે સમાન હશે. મેં બહુ મોટી ભૂલ કરી. વિવેક, મને માફ કરી દો. હું હવેથી મા અને પાપા વચ્ચે ભેદ નહીં કરું અને જો તમે ઈચ્છો તો તમે દરેક વસ્તુ પર નજર રાખી શકો છો. કૃપા કરીને મને આ ખોરાક ના આપો, નહીં તો હું ભૂખે મરી જઈશ. દિવ્યાની આંખોમાં આંસુ હતા અને તેને હાથ જોડીને તેની સાસુ અને સસરાની માફી માંગી. આના પર શકુંતલાજી અને નંદજીએ તેને માફ કરી દીધી અને તેને અહેસાસ કરાવ્યો કે જીવનમાં સમયસર માફી માંગવી અને સાચા રસ્તે આવવું સૌથી મહત્ત્વપૂર્ણ છે. હવે દિવ્યા સંપૂર્ણપણે સમજી ગઈ, જો તે યોગ્ય રીતે પોતાના સંબંધોનું પાલન કરતી તો તેનું જીવન ખૂબ જ સારું થઈ શકત. તેણે આ પરિવાર સાથે ખુશીથી રહેવાનો સંકલ્પ લીધો અને પોતાના પાછલા કર્મો અને કાર્યોને સુધારવાનો પ્રયાસ કર્યો. આ વાર્તા આપણને દોસ્તો શીખવે છે કે જીવનમાં ક્યારેય પોતાના પરિવારના સભ્યોની
કદર કરવી જોઈએ। સંબંધોમાં જ્યારે સન્માન અને સમજદારી હોય છે ત્યારે જ એક પરિવાર સફળ થાય છે। ક્યારેક આપણે આપણી નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ, પરંતુ આપણે એ સમજવું જોઈએ કે જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ પ્રેમ અને સમજદારી છે। આપણે ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ, કારણ કે અંતે તે જ આપણને પસ્તાવો કરાવશે। એ પણ યાદ રાખો કે જો આપણે આપણા કાર્યોમાં સુધાર લાવીએ તો ફક્ત આપણું જીવન જ નહીં, પરંતુ આપણી આસપાસના લોકોનું જીવન પણ ખુશહાલ બની શકે છે। મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સંબંધીઓમાં જરૂર શેર કરો। તમારી બહેનપણી, માસી, ફુવા બધાને દોસ્તો શેર કરી દો, મોકલો એમને વોટ્સઅપમાં। અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ધન્યવાદ દોસ્તો। અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે, જલ્દીથી લખી દો। થેન્ક યુ, ધન્યવાદ।